માનનીય સ્વામીજી, માનનીય જયદીપ કાકા, રજની કાકા અને નિરૂપાબેન અને ઉપસ્થિત બધા ખેડૂત ભાઈઓ બહેનોને મારા પ્રણામ. વંદે માતરમ, વંદે માતરમ. આપણે ભેગા થયા છીએ તો સૌથી ઊંચા ઉત્પાદન આપણે ગૌ આધારિત કેવી રીતે લઈ શકીએ એની આજે આપણે કોઈ ફિલ્ડ વિઝિટ નથી કરી. લગભગ બધા ફિલ્ડ વિઝિટ એમ કરેલી જ છે, બરાબર ને? તો કોઈ બીજા સમય આપણે નથી કાઢવો. એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ જઈશું કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એકબીજાની સાથે આપણે સમન્વય કેવો રાખશું, એક એક વસ્તુનું ઓબ્ઝર્વેશન તમે કેવી રીતે કરશો, અહીંથી શું બેકઅપ મળશે, અને આપણે બધાએ એક ટીમ વર્ક કરીને કામ કેમ કરીશું. બિલકુલ જે કાકાએ વાત કરી કે ઊંચામાં ઊંચું ઉત્પાદન જેમ હળદરમાં લીધું છે, બીજી જગ્યાએ લીધું છે, બધી જ જગ્યાએ મળે છે. બસ આપણે સરખી રીતે સાચા પ્રોટોકોલથી કામ કરીએ, પરિણામ નિશ્ચિત મળશે. વિષ્ણુ કાકાનો પણ એ જ ભાવ છે કે આપણે ખેડૂતો સ્વાભિમાનથી ઊભા થાય, અમારો પણ એ જ ભાવ છે. એટલે બધા કોઈ અલગ નથી, ભેદ નથી. બધા વતી હું વાત મૂકું છું અહીંયા મંચ ઉપર. આ એક મોકો મળ્યો છે, વિષ્ણુ કાકા ત્યાં બેઠા છે, પણ આપણે બધા સહજતાથી એક જ છીએ. અને બિલકુલ અમારી જે લાસ્ટ બેઠકમાં વાત થઈ હતી, પહેલાં તો હૃદયપૂર્વક આપનું બધાનું ખૂબ સ્વાગત છે. આપ બહુ વિપરીત પરિસ્થિતિમાં અમે ગંગોત્રી જઈએ એટલે ગંગોત્રી ઉપર ગંગાજીનો ખૂબ અલગ પ્રવાહ હોય, એમની સ્પીડ આખી અલગ હોય. અમારા ગુરુદેવજીને ત્યાં સામે જ કુટિયાની ગુફાની સામે એવું ઉતર્યું હતું કે એટલી સ્પીડમાં જ્યારે પીગળતો હોય બરફની, ત્યાંની સ્પીડ આખી અલગ જ હોય, ત્યાં આપણે ઊભા નહીં રહી શકીએ વચ્ચે. એમાંય માછલીઓ આમ 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 આગળ, આપણી નજર સામે આમ આમ આગળ વહી જાય, કેટલી વિરુદ્ધમાં. આખી સ્પીડ જ અલગ હોય, એમની ક્ષમતા અલગ છે. એમ હકીકત વાસ્તવિકતા તો સત્ય આ જ છે, ગૌ આધારિત ખેતી. પણ અત્યારે ઘસમસતો પ્રવાહ કંઈક અલગ વિપરીત સ્થિતિનો છે. એમાં આપણે સ્વાભિમાનથી આપ બધાએ દિવસ રાત મહેનત કરી રહ્યા છો, એટલે વિશેષ વંદના બધાને. હવે ગૌ આધારિત ખેતીની વાતમાં આપણે સરળ 5 પ્રોટોકોલમાં જઈશું, 5 સ્ટેપ. એની અંદર 3 પ્રકાર: 5 ટન છાણિયું, 10 ટન અને 30 ટન છાણિયું. અલગ અલગ પાકોમાં થોડીક અલગ અલગ શું વ્યવસ્થા કરવી જોઈએ એમની આપણે સાથે ચર્ચા કરતા જઈશું. અગત્ય વાત થઈ શકે તો જોડાઈ લેજો. 5 સ્ટેપને આપણે સારી રીતે જોઈ લઈશું. પહેલું સ્ટેપ છે કે ગૌકૃપા અમૃતમ કેમ બનાવવું, એ તો બધાને ખ્યાલ છે લગભગ, હે ને? છતાંય નાનું રિપીટેશન હું એક કરી દઈશ. કંઈ નાનો મોટો પ્રશ્નોત્તરીનો આપણે રહેશે સત્ર, એની અંદર બિલકુલ મુક્ત મને પ્રશ્નો કરી લઈશું. પણ એક વખત ફિલ્ડમાં થયા પછી આપણે પાછા નહીં પડી. ઉત્પાદન કેમિકલથી વધુ પહેલી જ સિઝનમાં આપણે લાઈન બતાવ્યું છે, અમે કર્યું છે, અને આપણે પહેલી જ સિઝનમાં આપણે લાવશું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપના બધા દ્વારા ખૂબ આજુબાજુના ક્ષેત્રોમાં ક્રાંતિ થશે. પહેલું સ્ટેપ છે કે ગૌકૃપા અમૃતમ 1 લીટરની બોટલ અહીંથી લઈ જઈએ ત્યારે 200 લીટર પાણીમાં આપણે જે નાખતા હોઈએ એ ડ્રમ હંમેશા ચોખ્ખો હોવો જોઈએ. એનો ટાંકો નાનો હોય કે મોટો હોય, બનાવતી પીવું. એની અંદર જો ઓઇલ હોય તો ઓઇલ ઉપર લેર બનાવી દેશે, નીચે ઓક્સિજન પહોંચશે નહીં. એટલે થોડુંક અમતું ઓઇલ હશે તો હેરાનગતિ થશે. એટલે ટીપણું તમે જ્યારે હોય ત્યારે ચોખ્ખું હોવું જોઈએ, એની અંદર કોઈ કેમિકલ નહીં હોવું જોઈએ, બરોબર છે? હવે ટીપણું હોય કે ટાંકો હોય કે પછી મોટી અલગ અલગ આપણે ગ્રાઉન્ડ ઉપર ટાંકી બનાવી દીધી હોય ઉપર પ્લાસ્ટિક પાસે, કંઈ પણ ચાલશે. 200 લીટર તો ખાલી સેમ્પલની વાત હશે, પછી તો મોટું કરવાનું. એટલે 1 લીટર બોટલ એમને 200 લીટરમાં નાખી હોય તો 2 લીટર દેશી ગાયની અંદર છાશ નાખવી અને 2 કિલો ગોળનું પાણી બનાવી નાખી. એક જ અઠવાડિયામાં 1નું 200 બની જશે. પણ એ છાશ નાખીએ ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થાય કે મારી પાસે છાશ વધુ છે, લાવને થોડી વધુ નાખી દો. આમાં એવું નહીં કરવું. આપણે જેટલું કીધું છે આંખ બંધ કરીને એટલું જ. કાંઈક વધુ નાખવું હોય ને તો ગોપાલ સુતરિયા, ભગતસિંહભાઈ ગમે રિંગ કરી દીધી કે મારે પાસે વધુ પૂછે, મારે વધુ કોન્સન્ટ્રેટ ફોર્મ કરવું છે તો શું કરી શકાય, તો બિલકુલ અહીંથી ગાઈડ આપશું. જેથી કરીને કોઈ વસ્તુ આપણે બાળ મૃત્યુ નથી કરવું. અધકચરું કરવાથી ક્યારેક બાળ મૃત્યુ થાય. આપણે એક એક સ્ટેપની અંદર કોઈ પણ પાકો હોય, પહેલી સિઝનમાં જ આપણે ઊંચા ઉત્પાદનમાં જવું છે. પહેલી વખત કોઈ આવ્યા ખેડૂત છે નહીં ને? ઓકે, હા એવું સારું. ઓકે, પહેલું ચરણ છે. તમે ગૌકૃપા વાપર્યું છે? કેટલા લોકોએ વાપર્યું છે? વાપર્યું છે. સારું.
આ 1 લીટરની બોટલ ઉપર કાણું હોવું જોઈએ. એટલે અહીંથી જ્યારે જાઓ ત્યારે તડકામાં નહીં રાખવાનું, કાણું હોવું જોઈએ. એમાં હવાની અવર જવર થવી જોઈએ. તમે બીજા કોઈ નાખો તોય કાણું હોવું જોઈએ. 200 લીટરમાં નાખવાનું. 2 લીટર છાશ, 2 કિલો ગોળનું પાણી બનાવીને નાખી દેવાનું. એ છાશમાં 1 લીટર દૂધ જ્યારે મેળવો ત્યારે સવારે વલોણું કરો ત્યારે અંદર 2 લીટર પાણી નાખી દે એટલે 1 લીટર દૂધની 3 લીટર છાશ બને, એમાંથી 2 લીટર. એટલે એક વસ્તુની હું ચોખવટ ને છણાવટ કરતો જઈશ કે અટવા તો મને તમે કહેતા જજો. 1 લીટર ગૌકૃપા અમૃતમ, 200 લીટર પાણી, 2 લીટર છાશ, 2 કિલો ગોળનું પાણી. એક જ અઠવાડિયામાં 1 બની જશે. ઉપયોગ કરતાં કરતાં 10 લીટર થઈ ગયું. પાછું પાણી નાખો, પાછું ગોળ છાશ નાખો, પાછું 200. તમને આપ્યું, તમે 200 કરીને 1 લીટર આમને આપ્યું, તમે એને આજે નહીં કર્યું તો સેમ તમારા ઘરે જ બનશે. એટલે સાદી ભાષામાં કહું તો મેળવણ છે. મેળવણ ખૂટે નહીં ખૂટે. આનું ખાસ ધ્યાન એટલું રાખવાનું છે, ડાયરેક્ટ તડકામાં નહીં રાખવાનું. કોઈ ઝાડના છાંયડામાં ચાલશે, ગ્રીન નેટની નીચે ચાલશે, કંઈ પણ જગ્યાએ ચાલશે. બીજું, 1 મિનિટ ખાલી હલાવવાનું છે અઠવાડિયા પૂરતું. અઠવાડિયા પછી હલાવવાની જરૂર નથી. હલાવવાની ઝંઝટ ન કરવી હોય તો 200 ને 500 રૂપિયાના ઓલા પંપ મળે છે તમને, માછલી ઘરના મળે છે અને કુલર પંપ મળે છે, તો એનાથી વધુ સારું કામ કરે છે. તો આ 7 દિવસની બદલે ખાલી 5 જ દિવસમાં તૈયાર થઈ જશે. તો કદાચ તમારે ઓછી વ્યવસ્થામાં વધુ ઉત્પાદનો આ ગૌકૃપામૃતમનું ત્યાં ને ત્યાં કરી શકશો. અંદર 1 mlમાં તરત જ જેવું બનાવશો 13 લાખ જીવાણુ થઈ જશે. મિત્ર જીવાણુ 1 mlમાં, ખાલી 1 ગ્રામમાં 1 અઠવાડિયામાં 2.5 કરોડ થઈ જશે અને 1 મહિનામાં 7.5 કરોડ સુધી પીકમાં જઈ શકે. એની પછી સ્ટેબલ રહેશે. આને તડકામાં નહીં રાખવું. આછો તડકો આવતો હશે ગ્રીન નેટમાંથી તો ચિંતાનો વિષય નથી. કોઈ સૂતરના કપડાથી હવાની અવર જવર થાય એનાથી આ ઢાંકી રાખી શકાય ખરું. બરોબર છે? આ એમનું પ્રોટોકોલ છે. આનો કલર બદલાશે. તમારે વરસાદનો સિઝન આવશે, બીજો સિઝન આવશે તો કલર બદલાશે વર્ષમાં. લાલ, પીળો, લીલો, કાળો થશે અલગ અલગ પ્રકાર, પણ ગુણ નહીં બદલાય. એટલે ખરાબ સમજીને ફેંકવાનું નહીં. સુગંધ બદલાશે, ખરાબ સમજીને ફેંકવું નહીં. બરોબર છે? આ બહુ સ્પષ્ટ ક્લેરિટી તમારા મનમાં રાખવી. ગોળ, સફેદ ગોળ ન વાપરો, કાળો કોઈ પણ ચાલશે. કાળા ગોળની અંદર વ્યાખ્યા તો ડબ્બાનો ગોળ ચાલે, દારૂનો ગોળ ચાલે, બીજો કોઈ પણ ચાલે. આપણે ટૂંકમાં સફેદ ગોળ છોડીને બીજો કોઈ પણ ચાલશે. કંઈકથી ઓર્ગેનિક નહીં મળ્યો તો તે કોઈ વાંધો નથી, કાળો ગોળ લેવાનો. તો આવડો આ તમારું પહેલું ચરણ છે કે તમારા ઘરે જ વિના કરશો. વરસાદી ખેતી છે, 2-4 મહિના પછી ઉપયોગ નથી તો પાછો 1 કિલો ગોળ ને 1 કિલો છાશ મળશે તો જીવાણુનો ખોરાક મળી જશે. એ પાછું વિના કરશે તો એની કોલોની મેન્ટેન થઈ જશે. એમાં કોઈ ચિંતાનો વિષય નથી. આ જીવાણુને અંદર બધા મેન્ટેન રહ્યા કરશે, ખરાબ નહીં થાય. એટલે ખરાબ થાય એવું તમને કંઈ પણ લાગે ને કે આવી સ્થિતિ છે, અંદર નાની મોટી ઈયળો ક્યારેક પડે માખીઓ બેસીને, તો એને સીધું ખેતરમાં વહાઈ શકાય. તો આને ગાળવા ચાળવાની ઝંઝટ નથી. તમે અઠવાડિયા પછી વાપરો, 15 દિવસ પછી વાપરો, મહિના પછી વાપરશો, 2 મહિના પછી વાપરશો, તોય સીધું પાણી ભેગું ચડાવી શકશો. એટલે ક્યારે એ ચિંતા નહીં કરવાની કે 20 દિવસ પડી રહ્યું છે, 2 મહિના પડી રહ્યું છે, ખરાબ થયું છે, ઉલટાનું સારું થયું છે. એટલે ચિંતા નહીં કરતા. એના કલર બદલાયેલા હશે એની સામે કોઈ ચિંતાનો વિષય નથી. એકદમ બિંદાસ તમે વાપરી શકશો. એટલે હું તમને બધી જ ક્લેરિટી કરતો જાઉં છું એક પછી કે ગૌકૃપા અમૃતમ તમારી અનુકૂળતાએ, તમારી કમ્ફર્ટેબલ તમારી સાઇઝે વાપરી શકશો. नहीं, हिलाने का समय कोई फिक्स होने की जरूरत नहीं है. दिन में एक बार घुमा दिया कभी भी चले. हिलाने का मतलब एक ही है कि अंदर वो अच्छे से उनको एक अच्छा स्पेस मिल जाता है, एरिएशन थोड़ा हो जाता है. तो उसके लिए उसकी मल्टीपल जो कॉलोनी होती है, नीचे कोई सेटल हो चुका है तो उसको थोड़े ठीक से वो सेटल हो जाए, तो एक दूसरे को भोजन मिले, नीचे ऊपर हो जाए तो उसका बहुत एक फर्क होता है. हाँ, एक दिशा में नहीं अलग हुई तो ही चालશે. મારામાં સુધારો કરવો જોઈએ એ મેં કરી લીધો છે. હલાવવું ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું એની અંદર હવાની અવર જવર થશે પંપથી, કુલર પંપથી. તો હવાની અવર જવર થશે એટલે ઓક્સિજનની હાજરી જ્યારે અપડાઉન થશે ત્યારે એના મલ્ટિપ્લિકેશન હજી વધશે, સ્પીડ વધશે. કેમ માછલી ઘરમાં તમારે ખબર છે પેલો બબલ નાખે તો માછલીની માટે વધુ સારું રહે. એમ આ બેક્ટેરિયાને જો એ હવાની અવર જવર થશે તો બહુ સારું થશે. એટલે અંદર એરોબિક અનએરોબિક બંને કોમ્બિનેશન છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બરોબર છે. હવે આને સૂતરનું કપડું ઢાંકેલું હશે તો ક્યારેક ઓલું હું બેડકા કોઈ ચીપકલી કે બીજું કાંઈ પડે નહીં ઉપર, ગરોળી કે એવું કાંઈ પણ. એટલા માટે કીધું. બાકી તમે નહીં ઢાંકશો તો કોઈ વાંધો નથી. એટલે પહેલું ચરણ અહીંયા પૂરું થાય છે કે સેમ વે
જો તમારે હજી સ્પીડમાં બનાવવું છે તો આ 200 લીટરનો ટાંકો છે, એમાં 1 લીટર નાખ્યું છે ને, તો તમારા ટાંકામાં છે ને 20% ટાંકો ભરેલો રાખો. આ ગૌકૃપા અમૃતમ આવડો માપ સેમ રાખવાનું, છાશનું ગોળનું. ગોળનું વધુ પડતું વધી જશે, છાશનું વધુ વધી જશે તોય પ્રોબ્લેમ. બેક્ટેરિયા જો વધુ હશે ને અને પછી બનાવશો ને તો એની સ્પીડ ડબલ સ્પીડમાં બનશે. કે સમજો અડધું ટીપણું ભરેલું છે 100 લીટરનું બેક્ટેરિયાનું, અડધું તમે ખાલી આપી દીધું છે, અને હવે અડધામાં 100 લીટર નાખવું છે અને 1 કિલો ગોળ ને 1 લીટર છાશ નાખશો ને 3 દિવસમાં તૈયાર થશે. એટલે બેક્ટેરિયા અંદર વધુ કાપડિયા હશે તો કોઈ ચિંતાનો વિષય નથી. ગોળ અને છાશનું માપ સમ માત્રામાં રાખવાની વિનંતી છે. બરોબર છે. 2 કિલો ગોળનું પાણી બનાવશો એટલે 3-4 લીટર થાય, તો એમ ગોળનું પાણી 2 લીટર નહીં, 2 કિલો ગોળનું પાણી. બરોબર છે. એટલે એક વસ્તુની આપણે ચોખવટ કરતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલું ચરણ અહીંયા પૂરું થાય છે. પહેલું ચરણ બધાને ક્લિયર છે? એમાં પહેલા ચરણમાં કોઈને ક્વેશ્ચન? આપણે ક્વેશ્ચન આન્સર હું વચ્ચે પૂછતો જાય એટલે તમારે પાછું રહી ના જાય. ગોળના પાણીને થોડું પહેલા સ્ટેપના ક્વેશ્ચન આન્સર આપણે પહેલા પૂરા કરીએ. હા, ગોળના પાણીને થોડું પાણી સ્ટરીલાઇઝ કરીને વાપરીએ તો સારું રહેશે. હા, ગોળનું પાણી સ્ટરીલાઇઝ નહીં કરશો તોય વાંધો નથી. નાનું મોટું સ્ટરીલાઇઝ કરવામાં વળી પાછા બધા જટિલ થશે થોડા. પણ આની અંદર જો ક્યારેક ગોળની પર નાની મોટી ફંગસ લાગી હશે તો બેક્ટેરિયામાં જેવું જશે ને એ ફંગસને સપ્રેસમાં નાખી દેશે. આ એક અમારો અનુભવ રહ્યો છે. એટલે ઓલા દારૂનો ગોળ તો બહુ ખરાબ હોય છે, તો એ ગોળમાં કોઈ વાંધો નથી આવે. બીજું, ગોળની જગ્યાએ કોઈ મીઠાશ વાપરવાનો પ્રયત્ન ન કરવો કે આ મીઠું છે, શેરડીનો રસ નાખી દઈએ કે બીજું નાખીએ કે ફળ નાખી દઈએ. તો એના પ્રયોગ અમે કર્યા છે. એ બીજી કે ત્રીજી સ્ટેપમાંથી કોલોની બધી કલેપ્સ થવા માંડે. એટલે આપણે ગોળ કીધો તો ગોળ જ બરોબર છે. હા, ગોળમાં માની લો કે ખૂબ જેવું ક્યારેક થઈ ગયું હોય હા, તો એનો યુઝ કરી શકાય. કોઈ ચિંતા વિશે નહીં. જો છેલ્લે એવું કરી શકાય કે આપણે એવું લાગે ને કે તમને ડર જ લાગે છે તો પેલો ચમચો મોટો આવે ને કડાક, એનાથી આનો ઉપરનો છે ને આટલો લેર કાઢી નાખવાનો, વાપરી નાખવાનો. તો તમારે આખી ચિંતા નહીં. અંદર તો ગોળ સારો રહેશે. બરોબર, અંદર સારો છે. અંદર સારો જ હોય. ઉપરનો એક લેર તમે કાઢી નાખજો એટલે મનમાં કશું ન આવે. ક્લિયર? હા બેન. जो बनाया हुआ है वो कंटामिनेटेड ना हो तो हमने कोई कंटेनर में रखा उसको, ढक के रखा अच्छी तरह कपड़े से और उसको हिलाया नहीं, तो ऐसा रख सकते हैं? हो जाएगा, तो भी हो जाएगा. अगर एक हफ्ता, इसीलिए हम वो मछली घर वाला पंप बताते हैं कि उससे बहुत जल्दी से हो जाएगा. तो हिलाया नहीं, हिला कोई झंझट ही नहीं है. लेकिन ऐसे नहीं, क्या होता है फार्म में हम कोई दिन नहीं बनाते थे तो वैसे ही रहता है સ્ટોર કરવાનું. हाँ, कोई कोई बात नहीं, हो जाएगा. ये हमारे अनुभव प्रयोग है, कोई चिंता का विषय नहीं है. हमने इसको 1 साल भी रखा है, કાંઈ કર્યા વગર. 1 વર્ષ પછી વાપર્યું તો એ જાદુ જેમ પરિણામ હતું. એ કેમ હશે એ તો ગોતવું પડશે, પણ છે. હા, અહીં લોકો વધારે ટાઈમ પડી રહે હા. આપણે મહિને આ પ્રમાણ નાખી દેવું ગોળ છાશનું કે 3 મહિના 2 મહિના પડ્યું રહ્યું કાંઈ વાંધો નહીં. 3 મહિના વરસાદી ખેતી છે, કાંઈ 3 મહિના ઉપયોગ જ નથી કર્યો. મારી વિનંતી છે કે 3 મહિનામાં ઉપયોગ કરી જ નાખો બને ત્યાં સુધી. પણ નથી ઉપયોગ થયો તો 3 મહિને 1 કિલો ગોળ ને 1 લીટર છાશ પાછું નાખી દેવાનું. એટલે ભોજન મળે એટલે કોલોની મેન્ટેન રહે. 3 મહિના પહેલા જરૂર નથી જરૂર, નથી. 3 મહિનાની અંદર તમારે એવું લાગે ને તો કંઈક બકાલું અહીંયા નજીક એક નાનો બીજું બનાવી દેવું પ્રયોગમાં, એટલે એના સરસ મજાના પ્રયોગો થઈ જશે. આપકો ગુજરાતી કમ્ફર્ટેબલ है? समझ में आ रहा है? थोड़ा थोड़ा समझ में आता है. તો આપણે હિન્દીમાં કરશું કે ગુજરાતી જ રાખીએ? જો ન સમજાય ને હિન્દી તો મને કહેજો, પછી બેનને અલગથી સમજાવી દઈશ. તમારા મનમાં હાથ કચરું કાંઈ ન જવું જોઈએ. શું કરવું છે કહો તો? गुजराती. आपको नहीं समझ में आ रहा ना, वो सारे प्रश्न नोट कर दीजिएगा. बीच में नहीं समझ आ रहा है तो जरूर पूछना. तो आज ये बहुत विशेष है, इसलिए इनको गुजराती में मुझे समझाना पड़ेगा, है ना? ठीक. तो पहलू चरण અહીંયા પૂરું થાય છે. પહેલા ચરણમાં હવે કોઈ પ્રશ્ન ક્લિયર છે બધાને? બરોબર છે. કોઈ પણ ટાંકી હશે, કોઈ પણ રીતની વ્યવસ્થા હશે, તમે પછી નીચે માટીની અંદર પ્લાસ્ટિક પાથરીને બનાવશો તોય વાંધો નથી, ટાંકો બનાવો તોય વાંધો નથી, સિમેન્ટનો હોય લોખંડનો હોય કોઈ વાંધો નથી. બરોબર છે. તમારી અનુકૂળતા જે હોય. પહેલું ચરણ અહીંયા ક્લિયર. તમારે બીજું ચરણ કે દેશી ગાયનું છાણ આપણે વાપરવાનું છે. આમ પહેલા પ્રયોગમાં આપણે કોઈ ભેળસેળ નહીં કરીએ. આપણી પાસે ગાય નહીં હોય તો અમે બધા ભેગા મળીને નક્કી કર્યું છે કે નજીક કોઈ પાંજરા પરથી એક સાથે આપણે કમ્પોસ્ટ કરીને તમને ઉપલબ્ધ કરાવવું. તો દેશી ગાયનું છાણ શું કામ, મેં બધી શિબિરોમાં કહી ચૂકેલું છું પહેલાં. પણ આપણે એ મુદ્દામાં હવે નથી જવું કે દેશી ગાયના છાણમાં 1200 કમ્પાઉન્ડ છે અને ગૌમૂત્રમાં 5100 કમ્પાઉન્ડ છે. તો કરવાનું શું? તમારી પાસે ગાય હોય એટલે કેટલા લોકો છે?
અરે વાહ, સરસ. તો શું કરવાનું કે દેશી ગાયનું છાણ છે ને એને એક મોટો ઢગલો નહીં કરવાનો. છાણ રોજે રોજ ઘસડીને 2 ફૂટ ઊંચું 2 ફૂટ પહોળી લાંબી લાઈનો કરી દેવાની. કોઈ ગ્રીન નેટની નીચે ચાલશે કાં ઝાડની નીચે ચાલશે, ડાયરેક્ટ તડકો ન લાગવો જોઈએ ખાલી બસ. હવે ગૌમૂત્ર પીરું ગાય અને તમારે પાસે ખુલ્લો વાડો છે, તો ગૌમૂત્ર છે ને જ્યાં કર્યું હોય ને તમને એવું લાગે કે અહીંયા છે, તમારે ઘસડી લેવું, માટી ભીની ઘસડીને ભેગી કમ્પોસ્ટમાં નાખી દો. એટલે ગૌમૂત્ર ઝીલવાની જરૂર નથી. ઝીલેલું હશે કે નાળમાં આવેલું હશે ગૌમૂત્ર અને ગોબર, તો એને આની ભેગું નાખીને કમ્પોસ્ટ કરી દેવાનું. ગૌમૂત્ર ડાયરેક્ટ તાજું અમુક પાકમાં ફાયદો કરશે, અમુકના ફ્લાવરિંગ ફેરવી શકે છે, ગરમ પ્રકૃતિ છે. આની સાથે કમ્પોસ્ટ થશે તો એ ગૌમૂત્ર અને ગોબર દુનિયાનું સૌથી તાકાતવાળું બની જશે. આને ઊંચો ઢગલો નહીં કરવાનો. ક્યારેક આમ તમે 2 ફૂટ 2 ફૂટ કરીને લાઈનો નહીં કરી શકે, આમ ફળંગ 2 ફૂટ કરી દીધું તોય ચાલશે. તો એમાં બાંબુના કાણા પાડીને બેક્ટેરિયા છાંટી દો. આની અંદર પાણી ન નાખતા, ખાલી બેક્ટેરિયા જ નાખજો. 1 કિલો છાણની ઉપર ધીરે ધીરે કરતાં 2 લિટર બેક્ટેરિયા પીવડાવી દેવાનું અને ભીનું રાખવાનું. ખાલી સમજો અત્યારે તમે નાખ્યું ગોબર તો ભીનું જ હશે, કાણા પાડીને થોડા બેક્ટેરિયા નાખ્યા, 3 દિવસ રહીને પાછું થોડું નાખી દીધું, અઠવાડિયું રહીને પાછું નાખી દીધું. 1 કિલો ગોબર ઉપર 2 લિટર બેક્ટેરિયા પીવાના. સમજો 1 ટન છાણિયું કર્યું તો એની ઉપર 2000 લિટર બેક્ટેરિયા પાઈ દેવાના. ફક્ત 50 થી 60 દિવસમાં આ વર્મી કમ્પોસ્ટ કરતાં સારું તૈયાર થઈ ગયું. 2000 લિટર ગૌમૂત્ર. कितना लीटर कितने इसमें एरिया में? 1 टन गोबर के ऊपर 2000 लीटर गौकृपामृतम बैक्टीरिया पिला देना ग्रेजुअली, धीरे धीरे उसको नमी बना के रखना. एकदम वो रबड़ी बना के नहीं की जरूरत नहीं है, वो गीला रखना है, वो बैक्टीरिया से नमी बना के रखना है बस. तो एकदम ભેજ વાળું રાખવાનું બેક્ટેરિયા. એટલે 50-60 દિવસમાં તે વર્મી કમ્પોસ્ટ કરતાં સારું બની જશે. આની ભેગો તમારે આજુબાજુ જો ખતરનો કચરો કંઈ હોય કે શેઢાપાળામાં કોઈ પત્તાઓ છે, લીમડાના છે, સરગવાના છે, ઘરના રોટલી શાક બધું જે પણ એના બધું બચ્યું હોય, બધી જ વસ્તુ શાક સમારતા બચ્યું એ બધું આની અંદર ભેગું નાખીને કમ્પોસ્ટ કરી દેવાનું. પણ 60 દિવસ મિનિમમ કમ્પોસ્ટ થયેલું હોવું જોઈએ. કાચું છાણ ખેતરમાં નાખવાનું નથી. કાચું નાખશો તો એ ખેતરમાં જઈને સડશે અને ફાયદાની જગ્યાએ નુકસાન કરશે. આપણા નવા નાજુક પાકો હજી લગાડ્યા છે અને ત્યાં જઈને જો સડવાની પ્રક્રિયા છાણની થાય તો એ ફાયદાની જગ્યાએ મૂળમાં ડિસ્ટર્બન્સ થશે. એટલે ક્યારે પણ કમ્પોસ્ટ થયેલું છાણ નાખવાનું. અત્યારે આપણે સમય ઓછો છે, હવે વરસાદની સિઝનની પહેલાં આપણે બધી તૈયારી કરી દેવાની છે. એટલે આપણે જઈને તરત જ આપણે છેલ્લે હમણાં ટેલી કરી લઈશું કેટલા પાસે છાણ છે ને કેટલા પાસે નથી. કંઈ ઘટતું હશે તો એમાં શું કરી શકીએ ભેગા મળે એની પણ ચિંતન કરી લઈશું. પણ કરવાનું છે આમ જ. આપણે જઈને અત્યારે 2-5 દિવસમાં જ તે છાણિયું કલેક્શન કરીને ત્યાં ને ત્યાં જ બેક્ટેરિયાની એક્ટિવિટી ચાલુ કરી દેવાની. આ જ બેક્ટેરિયા કદાચ 2000 ના 3000 લીટર થઈ ગયા તો વાંધો નહીં, પણ મિનિમમ 2000 લીટર પીવડાવવું. તો આ છાણનો આપણે ટેસ્ટિંગ કરશું. દરેક જગ્યાએ આપણે ટેસ્ટિંગનો પ્રયત્ન કરશું કે આ છાણ જ્યારે કમ્પોસ્ટ થઈ જાય ખેતરમાં નાખીએ એની પહેલાં આપણે એનો તમારે 1-1 કિલો અલગ રાખી મૂકવાનો, અડધો કિલો એ દરેક જગ્યાના છાણનું આપણે ટેસ્ટિંગ રિપોર્ટ લઈ લઈએ કે વર્મી કમ્પોસ્ટમાં 4 થી 6% કાર્બન આવે છે, એની કરતાં ડબલ ટ્રિપલ પાવરફુલ થયું કે કેમ, કોપર, મેંગેનીઝ, ઝિંક, કાર્બન શું બદલાનું. તો કાકા દરેક ખેડૂતોના માટીની જેમ છાણના પણ ટેસ્ટ લઈ લઈએ, અથવા આપણે કોમન કર્યું એનો પણ ટેસ્ટિંગ લઈએ કે કોઈ ચીજ હવાબાજી ન થાય. તો એક વસ્તુના ડિટેલિંગ આપણા આંકડા થતા એટલે તમને હંમેશા ક્લિયર થઈ જશે કે મારે છાણિયું હું કામ નાખું. બરોબર છે. પછી આનાથી જ કમ્પોસ્ટ થયેલું છાણિયું છે તો એની તાકાત શું છે આધુનિક સાયન્સ પ્રમાણે. તો આપણે છાણને કમ્પોસ્ટ કરશું એટલે 50-60 દિવસમાં તૈયાર થઈ જશે. અને એ જ છાણને ક્યારેક સમજો કે તમારી પાસે પાક અત્યારે એવો છે કે હમણાં એક સાથે ઉપલબ્ધ નથી થતું અને કોઈની પાસે ગોબર ગેસ હોય છે, કોઈની પાસે ગોબર ગેસ હોય તો ગોબર ગેસ અગર હોય તો એમાં છાણ જ્યારે નાખો ત્યારે અંદર ભેગું થોડુંક બેક્ટેરિયા નાખી દેવાના અને સ્લરી જ્યારે બહાર નીકળે ત્યારે તાજા જ બેક્ટેરિયા નાખીને તાજી સ્લરી વહાઈ દેવાની થાય. જો સંભવ ન હોય તો પછી એક સાથે સ્લરી થોડી ભેગી કરી એક સાથે આપણે પાણી સાથે ડ્રેન્ચ કરી શકાય તો બી વાંધો નથી. પણ જો સ્લરી તમારી પાસે વાપરવી છે અને ગોબર ગેસ નથી તો સરસ મજાનો ઉપાય કહી દઉં કે અગર 100 લીટર તમારે સ્લરી બનાવવી છે તો 30 કિલો છાણ હોય અને ઉપર 60 લીટરથી લઈને 80 લીટર સુધી તમે બેક્ટેરિયા નાખી દો અને હલાવી દો લાંબુથી એક વખત. 20 દિવસમાં
એ સ્લરી બની જશે દુનિયાની તાકાતવાળી. જેવી ખેતરમાં નાખશો તરત જાદુની જેમ પરિણામ દેખાડશે કોઈ પણ જગ્યાએ. દુનિયાની સૌથી તાકાતવાળી સ્લરી બનશે. 20 દિવસ પણ પહેલા નહીં નાખવાની. જો કાચી સ્લરી ગઈ તો એ પણ ત્યાં જઈને ખેતરમાં જઈને સડશે. બેક્ટેરિયા શું કામ મેં વધુ કીધા? 20 જ દિવસમાં શું કામ કીધું? તો 20 દિવસની અંદર જો 10 કિલો છાણની ઉપર તમે 30 થી 40 લીટર બેક્ટેરિયા નાખી દીધા છે તો બેક્ટેરિયા તરત ફટાફટ ખાશે અને એને ખાઈને સરસ મજાનું એકદમ ઠંડી સ્લરી બનાવી દેશે. એકદમ સુપાચ્ય સ્વરૂપનું હશે અને કેટલા એન્ઝાઇમ્સો અંદર ડેવલપ થઈ ગયા છે. એ સ્લરી તમે જ્યારે પણ ખેતરમાં નાખશો તરત જાદુની જેમ પરિણામ દેખશે. એટલે જે આપણા કોઈ પણ છાણ નાખવાના પ્રોટોકોલ છે આખા વર્ષ દરમિયાન, જો સ્લરી દ્વારા તમારી પાસે કોઈ રચના, અમે દક્ષિણ ભારતમાં ગયા ને ત્યાં સોપારીના અને પામના ખેતરો છે અને ત્યાં અડધો કિલોમીટર સુધી સ્લરીનો એક મોટો ટાંકો બનાવ્યો છે અને મડપંપથી દર 10 દિવસે એ સ્લરી આમ રોપે નાખ્યા. બાકી ડ્રીપ છે એટલે ડ્રીપમાંથી પાણી બેક્ટેરિયા મળ્યા કર્યા, ખાલી સ્લરી એને લાઈનમાં ડ્રેન્ચ કરી દીધી. એટલા સુંદર પરિણામો છે. મરી મસાલાઓથી લઈને એક્સ્ટ્રા ઓર્ડિનરી એ લોકો ક્વોલિટી લઈ રહ્યા છે. પણ આપણે જટિલ નથી બનાવવું. તમને જે અનુકૂળ હોય એવડું એ ગોબરનું વાપરવાનું. પછી તમે છાણિયું નાખી દીધું તો એક જ વખત છાણિયું નાખવાનું છે. 2 વખત 3 વખત જો તમારો ડોઝ પૂરો ન થયો હોય તો બીજા પાકમાં નાખીશું. પણ તમે 30 ટન અમે કીધું કે 10 ટન છાણિયું કીધું, એક વખત તમે વર્ષમાં નાખી દીધું, પછી એમાં ને એમાં પાક તમારો 2 પાક લેવાઈ જશે, કોઈ વાંધો નથી. તો બીજું ચરણ અહીંયા ક્લિયર થતું જાય છે કે તમારે આ છાણિયું નાખવાનું છે. એ કેવી રીતે? તો કે તડકામાં નહીં નાખવાનું. આપણે વાવણીના 10 દિવસ પહેલાં અને કાં તો બિયારણ આપણે વરસાદના 10 દિવસ પહેલાં. વરસાદની સિઝન આવી જાય પછી વાંધો પ્રયોગ કરવો હોય તો 2.5 ટન, 5 ટન અને 15 ટન તૈયાર કરવાનું. બરાબર છે? એ તૈયાર કરીને નાખતા પહેલાં અમને બતાવી દેવાનું, એકવાર વિડીયો કોલ કરી દેવાનો. એટલે દરેક વસ્તુમાં આપણે એકબીજાની સાથે પરિવારની જેમ વાત કરશું આ આખી સિઝન પતે ત્યાં સુધી. આ થયું શું છે ભાઈ? જુઓ તો જરા. આ બતાવી દીધું લાઈવ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. નાખવાની પદ્ધતિ ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. તો બીજું ચરણ અહીંયા પૂરું થાય છે. તડકામાં શું કામ નહીં નાખવાનું? અત્યારે હું સૌરાષ્ટ્રમાં વચ્ચે ગયો હતો, સૌરાષ્ટ્રમાં લાગડ બધા હજી તડકામાં નાખી દે છે. તડકામાં તમે જો ખાતર નાખ્યું એટલે એના કાર્બન 80% આપણો લોસ જ થઈ જવાનો છે અને કેટલા કમ્પાઉન્ડ લોસ થઈ જવાના છે. અને મોટો ઢગલો કરશો તો એની અંદર તે છાણિયું છે ને હીટ પકડશે, ગરમ થશે, તો એની અંદર કેટલા કમ્પાઉન્ડ પડી જશે. આની અંદર તમારે બીજી ચિંતા નહીં રહે. નિંદામણના બી હશે ને એના બેક્ટેરિયા ખાઈને પાવડર બનાવી દેશે. એટલે ક્યારેક બોલા આપણે મોટો ઢગલો કરતા હોઈએ, પહેલી વખત આવે છે અમુક લોકો, એને હું આ ક્લિયર કરું છું કે મોટો ઢગલો હોય એની અંદર હાથ નાખો તો ગરમ હોય. એનો સારો ફાયદો એ હોય કે નિંદામણના બી બળી જાય ગરમીમાં, પણ એની સાથે કેટલા બધા કામના કમ્પાઉન્ડ ઉડી જાય ગરમીમાં. જેમ દૂધ ગરમ કરો ને 80% કામની વસ્તુ વહી જાય, એવું સેમ વસ્તુ છાણમાં બને. એટલે આપણે 2 ફૂટથી ઊંચો ઢગલો નહીં કરીને કાણા પાડીએ છીએ, એરિએશન રાખીએ છીએ, પછી બેક્ટેરિયા નાખીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે આ ખાતર ઠંડી પ્રોસેસમાં તૈયાર થશે, દુનિયાનું સૌથી તાકાતવાળું થશે અને આ જ છાણ આપણે ખેતરમાં નાખવાનું છે. આ બધાને ક્લિયર છે? બીજા ચરણના કોઈ પ્રશ્નો હોય તો બધા પૂછી લો મારા પરથી. નહીં, આ બેક્ટેરિયા નાખીને ઠંડુ કરવાનું. પહેલા તો ઢગલો કરવાનો નથી. ના, જો પહેલો સારુંથી પૂછ્યું, પહેલો શબ્દ પકડજો, તાજું છાણ. હે સોરી, તમે મોડા આવ્યા હતા, પણ તાજું છાણ જ લેવાનું. તમારે શું સમજો કે તમારે પાસે છાણ નથી, નજીક પાંજરાપોળથી લાવવું છે, તો તાજું આજનું નીકળેલું કયું છે એ ટોલી ભરીને પછી એને સીધું જ તે આપણે કમ્પોસ્ટ કરવા નાખી દેવાનું. જો ત્યાંથી ઉકેડામાંથી ઢગલો ઉપાડીને આવ્યા તેમાં કેટલી હીટ પકડી ગયેલું હશે, કેટલો લોસ થઈ ગયેલો હશે, કેટલું તડકામાં ખુલ્લું રહેલું હશે, કાંઈ નક્કી નહીં હોય. એટલે આપણે સરસ મજાનું પરિણામ લેવું છે. તો જેને ગાય છે એવડાય લોકો જો પહેલેથી આને કમ્પોસ્ટ પ્રોપર કર્યું હોય તો બરોબર છે, નહીં તો આજથી તાજું અલગ કરીને પ્લાન કરતા જજો. તમે નહીં પોગી વળો તો આપણે અહીંથી કંઈક પ્રયત્ન કરશું ભેગા મળીને કે બીજી પાંજરાપોળથી એક સાથે બધાનું કમ્પોસ્ટ ભેગું કરી દઈશું. ક્યારેક આપણને એમ લાગે કે નજીકના 5 ગામના લોકો છે જ્યાં ગાયની વ્યવસ્થા નથી, તો પાંજરાપોળથી એક સાથે લઈને એક સાથે કમ્પોસ્ટ આપણે ભેગા મળીને કરી દઈશું. અહીંયા એવું લાગે તો અહીંયા બધાને મંગાવીને આપણે કરી લઈશું, પણ આપણે કાંઈ અધકચરું નહીં કરીએ. બરાબર છે? હા, હવે કોઈને આ બીજા ચરણના કોઈ પ્રશ્ન હોય તો જી જી. આપણે ઢગલો કર્યા કરતા નીચે ખાડો કરીને કમ્પોસ્ટ કરીએ. ખાડો કરવાનો આપણે શું કામ ટાળીએ છીએ ભાઈ? કારણ કે ખાડો કરશો ને તો આજુબાજુ બધું પેક થઈ જશે, એમાં પાછી હીટ પકડશે એકદમ. એટલે આમાં છે ને કોઈ કન્સ્ટ્રક્શન નથી કરવાનું, કોઈ ખાડો નથી કરવાનો, કોઈ બાંધકામ નથી કરવાનું. સરળ કોઈ પણ ઝાડની નીચે અથવા કોઈ પણ ગ્રીન નેટની નીચે
ગ્રેનેટનો માંડવો ન બનાવવો હોય, જાડાઈ નથી, તો ગ્રેનેટ ઓઢાડી દેવાની ખાલી. એ તો હાવ સસ્તી છે. આપણે બેક્ટેરિયા નાખી દીધા, પછી ગ્રેનેટને ઓઢાડીને બે બાજુ 2-4 કથરા નાખી દીધા. તો જ્યારે બેક્ટેરિયા પાવાય તો ઉપરથી પંપુડી છોડી દેવાની, એટલે હેઠળ વ્યાજ જવાના છે. સમજ્યા? ડાયરેક્ટ તડકો ન લાગે એટલે તમારો સરસ મજાનો કાર્બન ડેવલપ થઈ જાય. જી અમારે માન લો બાજુમાં માંજરા કોટ છે આખી, હા. આગળમાં ભીડમાં. જી. ત્યાં શું છે કે ગાયો એમની બધી રાખે, છૂટી હોય છે, તો બધું ખાતર ને ગૌમૂત્ર ને બધું એમાં પડતું જ રહે. એટલે ત્યાંથી મતલબ લેવાનું થાય તો તાજું જે આપણે કહ્યું એ એક પ્રોબ્લેમ જે આવે છે. આપણે દરરોજ તો ત્યાંથી મળી ના શકે. મતલબ મારે 10 ટન લેવું છે તો મારે એક સાથે 10 ટન ત્યાંથી ઉઠાવવું પડે, કારણ કે 1 કિલોના ભાવે લોકો ટનના ભાવે આપે છે. હા. એટલે ત્યાં એવી એ લોકો કોઈ વ્યવસ્થા આપણને ના મળી રહે, ત્યાંથી લેવાનું થાય તૂટી ગયો છે. ત્યાં તમારે શું કરવાનું કે એ જે કલેક્શન કરતા હશે ને એમની સાથે સંવાદ કરીને કે રોજ તાજું ઉઠાઈને કોઈક જગ્યાએ નાખતા હશે ને કાં પછી નંજા એવડે પડ્યું રહેવા દે. ત્યાં પડે. ક્યાં જ પડ્યું છે. જ્ઞાન ભૂકો કરતા હશે એમને. એ ઓલો પગથી ભૂવો સુધાય નહીં થાય, બરાબર, બરોબર? તે ભૂકો જ થઈ જાય. હા, તો એવડું જો આપણે 3 દિવસનું એક સાથે કલેક્શન કરી લેશું ને ઉપરનું ઢસડીને, તો 3 દિવસનું તમને મળી જશે. 2 થી 3 દિવસનું એક સાથે, 2 થી 3 દિવસનું એક સાથે કલેક્ટ કરાવી લેવાનું ઉપરથી ઢસડીને. બીજું એક ડાંગરમાં પ્રશ્ન એ આવે છે કે માની લો કે મારા પોતાના જ આ મોડેલ પંપ સિવાય પણ મને હું ડાંગર કરવાનું. હાજી. મારું 6 વીઘાનું ખેતર છે, એ આખું પ્રાકૃતિક જ કરવાની છે. આ વખતે ગઈ વખતે મેં પ્રયોગ કર્યો છે. તો એમાં આ વખતે અમે એવું વિચાર્યું છે કે ઇકેડનો પ્રયોગ કરો. હા. તો મતલબ ઇકેડ મૂકીશું, હા. તો ઇકેડ મૂક્યા પછી કદાચ એમાં વરસાદ થઈ જાય તો હરિયાણ જમીન હશે તો પાણી પણ ભર્યું. હા. એ સમયે મતલબ આપણું આ ખાતર કઈ રીતે નાખવું હા. એ એક સમસ્યા સામે આવે, કારણ કે વિકેટને આપણે 45 દિવસે એને પાડી દઈએ અંદર હા. અને રોટરી માપ દઈએ હા. તો એ વખતે પાણી હા. પાણીમાં કઈ રીતે આને નાખવું, શું કરવું? જો પહેલી વાત કે વરસાદ પહેલા તમે ગમે ત્યારે નાખી શકશો. એટલે ઈકેડ ઊભી હશે એટલે એમાં નાખવાનો પ્રશ્ન નહીં આવશે. તમારે તો એકડની અંદર રોટરી ફેરવાની છે ને કે બીજું કાંઈ? નહીં, રોટરી. અંદર પાણી હશે ત્યારે એકડની રોટરી વખતે. એટલે એ વરસાદ ઉપર આધારિત છે. હા, તો વરસાદની પહેલા એક વખત તમતાર ઊભી એકડમાં તમે સીધા છાણીઓ નાખીને પછી રોટરી મારો એટલે એકડ ને છાણ બે કમ્પોસ્ટ ભેગું થઈ જાય. બરોબર. વરસાદ પહેલા એક ટ્રેક્ટરની રોટરી મારી દેવાની, અથવા સીધા ટ્રેક્ટરથી છાણિયું છે ને વેરી દેવાનું, પછી ભલે તમે પાણી આવ્યા પછી રોટરી ફેરવો. ક્લિયર? બેડ બનાવીએ તો નીચે જમીન ઉપર ચાલશે કે વચ્ચે કંઈ પ્લાસ્ટિકનો કોઈ પ્લાસ્ટિક નહીં. જમીન ઉપર જેટલું હશે એટલું વધુ સારું, કારણ કે જમીનની નીચેના અળસિયાઓ, જમીનની નીચેના બેક્ટેરિયા એની સાથે એરિએશનમાં હેલ્પમાં આવી જશે, અને આની સુગંધથી એવડાય લોકોના અંદર કંઈક એક્ટિવિટી થાય છે જે વધુ લાભ આપે છે. એટલે વચ્ચે કોઈ પ્લાસ્ટિક નહીં હોય તો કોઈ ચિંતાનો વિષય નથી, ઉલટાનો ફાયદો થશે. કેટલી વાર પલટાવવું પડે? તમારે જો જલ્દી જોઈએ તો 2 વખત પલટાવજો, ન જોઈએ જલ્દી તો 60 દિવસમાં એમ થઈ જાય. તમને 50 દિવસ 40 દિવસમાં કરવું છે તો 2 વખત પલટાઈને વધુ બેક્ટેરિયા આપ્યા કરજો તો 40 થી 45 દિવસમાં થઈ જાય. ટ્રોલીમાં કેટલું અંદાજિત આવશે ખાતર? ઓલરેડી સાઈઝ જો 4 ટન હવે છે ને ટ્રેક્ટરની ટ્રોલી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાઈઝની હશે, એટલે આપણે ટન ઉપર વાત કરીએ. તમારે વખત વજન કરી લેવાનું એટલે ક્લિયર થઈ જાય. હાજી. બસ 1.5 થી 2.5 ટન આવશે. હા. 35 સ્ટોરી રાખી છે ગૌશાળાની કાગળ તો કોઈ ઝઘડો કરે નથી લોકો તો એ લેવું માને કે ના લેવું. ઓકે, તમે આ પ્રયોગમાં જોડાવાના છો ને? ઓકે, એ ઢગલો જો તાજો લઈ શકાય તો બેટર. કેટલા દિવસ ત્યાં લીધું એને? હજુ તો 5 દિવસ અમે રાખી ઓકે, તાજો છાણ કલેક્શન કર્યું છે કે જૂનું હતું? ને જૂનું જ છે બધું તો ઢગલો કરેલો છે લોકો. ઓકે, આપણે એક કામ કરો, એની સિવાય બીજું તાજું કરી દીધું. તમે કેટલા ટન લીધું છે? 35 સ્ટોરી જેવું થાય. ઓકે, તમારે જે પ્રયોગ કરવાનો હોય ને એમાં હજી બીજો એક પ્રયોગ તાજા છાણનો પેરેલલ લઈ લો. નાના 5-10 તોલા હજી બીજા લઈ લો. એ તાજાનું કમ્પોસ્ટ કરી લો, કાનું કમ્પોસ્ટ કરી લો, પણ આ ઢગલો હોય ને એને નીચો કરીને પછી કમ્પોસ્ટ કરવા નાખજો. 2 ફૂટથી ઊંચો નહીં થવા દેતા. કાણા પાડીને પછી 35 ટોલી હોય એના વજનથી 2 ગણા બેક્ટેરિયા પાઈ દેજો ધીમા ધીમા. બરાબર છે? એટલે આ 200 લીટરનું ટીપણું છે એ હવે તમને લાગુ નહીં પડે. તમારે સીધી 2,000 લીટરની 2-4-5 ટેન્કો લઈને એની સાયકલ ગોઠવી દેવી પડશે, એટલે એમાંથી સીધું તમારે પાયા કરાય. ટાંકી સમાવેલી હે ને? બસ તો એ ટાંકી પ્રમાણે વ્યવસ્થિત રીતે બનાવીને એનો ડોઝ તમારે સાયકલમાં ગોઠવી નાખવાનો. જી.
મોડેલ ફાર્મ માટે 3 ખાતર યુઝ કરવાની વાત થઈ ગઈ હા. આપણે ગ્રીન કમાન્ડો એ હા. કરવું કે આ કરવું કે નહીં? જો ગ્રીન કમાન્ડોનું જે પુરાણું ખાતર કીધું ને એટલા માટે કીધું કમ્પોસ્ટ થયેલું વાપરવાનું છે એ એમની જગ્યાએ રાઈટ જ છે એટલે ગ્રીન કમાન્ડો ને આપણી વાતમાં ફરક નથી પણ આ પ્રોટોકોલ્સમાં તાજા છાણને કારણ કે ઓલું જે ઘણા દિવસ સુધી તડકામાં રહેલું હોય કેમ કીધું પગમાં કચરાયેલું હોય તો પગમાં કચરાયેલું તડકામાં જ તે રહેવાનું છે સમજો હું કહું છું હું તાજા છાણને લઈને છાંયડામાં કમ્પોસ્ટ કરવાનું કહું છું તો છાણના કમ્પાઉન્ડ એઝ ઇટ ઇઝ રહે છે એટલે એક સ્ટેપ આપણે આગળ હજી એને સુપિરિયર બનાવી રહ્યા છીએ પણ કાચું નાખવાનું નથી કહેતો ગ્રીન કમાન્ડોની વાત શું હતી કે ખતરાયેલું કમ્પોસ્ટ થયેલું જૂનું હોય એટલે કમ્પોસ્ટ થઈ ગયું હોય બરોબર છે અને આપણી વાતમાં એ જ છે કમ્પોસ્ટ થવું જોઈએ તાજું લઈને પણ કમ્પોસ્ટ કર્યું કાચું નહીં નાખવાનું એ બંનેની વાત કોમન છે એ 10 ટન નોંધાયેલું છે તો એ પછી યુઝ કરવું કે ના કરવું તો આ રીતે જવું. હા જો એ તમારે બીજા એક ભાગમાં પ્રયોગ કરી લો જે લોકોએ ઓલરેડી ખાતર નોંધાવી દીધું હોય એ કોઈ પોતાની વાતથી પાછા ના પડતા એમને અડધો એકરની જગ્યાએ આપણે 2 એકર 1 એકર 3 એકરની જવાબદારી હું લઈ લઈશ એટલે એ પણ ખાતરનો ઉપયોગ કરજો ને તાજા વાળો એક અલગથી કરજો બંને પેરેલલ કરજો છેવટે એવું લાગે તો 1 એકરનો ચોથો ભાગ તાજા છાણ પ્રમાણે કરીશું બરોબર છે એટલે બંનેની તમને પરમનન્ટ ક્લેરિટી થઈ જશે કે તાજા છાણની ઊંચી ગુણવત્તા તમને હંમેશા માટે એનો પછી તો તમારે કોમન થઈ જવાનું પછી સમજો તમારે પાસે ગાયું છે બધા પાસે મેજર તમારે ગાયનું જે છાણ નીકળ્યું એ ગમે ત્યારે તમે છાણ વાસીદું કરીને તગારું તો નાખતા જ હો તો એ કોઈ ઝાડની નીચે કે જ્યાં તમે નાખતા અહીંયા તગારું નાખીને બેક્ટેરિયા અઠવાડિયે એક વખત નાખી દીધા કરો પાયકા જ કરવાનું જ આખું વર્ષ આ તો એક વખતની સાયકલમાં તમારે સેટ થવાનું છે પછી તમારી પાસે ઓલરેડી બધી વ્યવસ્થા છે પછી તમારી પાસે સાયકલ સેટ છે બીજું કે આખું વર્ષ તમારે છાણીઓ ભેગું કરવાનું થતું હોય ચોમાસા પછી સમજો કે નાખવાનું ન હોય તરત તો શું કરવાનું કે આવડો ખાડો બનતો હોય આ બન્યું હોય અહીંયા કમ્પોસ્ટ થઈ ગયું ખાતર ચાલો 60 દિવસ થઈ ગયા બીજું છાણિયું આવ્યું અત્યારે હમણાં નાખવાનું નથી ખેતરમાં તો બીજું છાણ તો પાછું તગારવાની પર નાખી દેવાનું અને પાછા બેક્ટેરિયા છોડી દેવાના એટલે નીચેનું ખાતર કઈ ખરાબ નહીં થાય ઉલટાનું સારું થશે એટલે હા આખો વર્ષનો ઢગલો અંતર મોટો પછી ઉપર ઢગલો કરતા ને તાજા છાણનો 2 ફૂટથી ઉપર ઢગલો ન થવો જોઈએ સમજો કે આ 2 ફૂટ તમારો ઢગલો કમ્પોસ્ટ થઈ ગયો પછી અહીંથી લાઈન ચાલુ કરજો પછી અહીંયા કરજો જગ્યાનો કન્સ્ટ્રેન્ટ છે એ નીકળી જગ્યા બચશે અને બીજું કે આખા ઢગલાની ગુણવત્તા વધશે કે એનાય ઢગલામાં નીચે મોઇસ્ચર મેન્ટેન થવાનું એનાય ઢગલાનું નીચેનું ખાતર છે એ તડકામાં ખુલ્લું નહીં રહે આખું 12 મહિના ખુલ્લું નહીં રહે તો તાકાતવાળું બની જશે ને તો કમ્પોસ્ટ કરતા ઉપર લેયર કરી શકો પણ એ કાર્ય મોટો ઢગલો કરીને કમ્પોસ્ટ નહીં કરવાનો હીટ ના જનરેટ થાય ક્લિયર હવે કોઈને કઈ હા પ્રશ્ન 5 ટન જે બનાવવું છે એમાં કેટલો એરિયા હા 5 ટન બનાવશે તો આટલામાં જ થઈ જશે તો કોઈ ના હોય. એટલે સમજો ને કે આપણે તમે અહીંથી બેઠા છો અહીંથી આટલા જ પોર્શનમાં થઈ જશે યસ બહુ ઇઝી થઈ જશે બહુ એકચ્યુઅલી જટિલ છે જ નહીં એક ઝાડની હેઠે બની જવાનું છે 5 ટન એટલે 2 લારી જેવું થાય હા એટલે 2 ફૂટ દર એટલો બહુ સરળ છે આપણે ખાલી છે ને નવી ઘડમાં આવવાનું છે મારે પહેલી વખત જેટલું પૂછી રહ્યું હા ના પૂછજો જેટલું પૂછશો ને એટલું મને ગમશે એટલી ક્લેરિટી વધુ થશે આપણે બધા કાંઈ પણ મનમાં રાખતા નહીં वो जो ड्राई गोबर है इसमें ऐसे कितने बार डालना है कितने इंटरवल में या एक ही बार डाल के रखना है ड्राई गोबर में तो फिर वो ऊपर नया गोबर के लिए बोल रहे हैं નહીં तो પુરાણ ड्राई करके अभी 1 महीना हो गया है अभी उसका कंपोस्ट बनाना है गोबर पाम डालने के बाद तो वो कितने बार डालना है या डाल के ढक के रखना है डाल के ढक के रखना है या ढका नहीं तो भी कोई इश्यू नहीं है इसको ढकने की जरूरत नहीं है हिलाना नहीं है ना कोई हिलाने की जरूरत नहीं ऊपर खाली नमी बना के रखना है गौ कृपा अमृतम से बस उतना ध्यान रखना बार डालना पड़ेगा खाली गौ कृपा अमृतम आपने डाल दिया और अगर आपके खेत में ड्रिप लगी हुई है या कोई दूसरी चीज़ है तो ड्रिप से भी आप डाल सकते हैं बड़ी क्वांटिटी में अगर कर रहे हैं तो गौ कृपा अमृतम का एक टैंक है वहाँ से बाजू में नली से आप हफ्ते में एक बार छिड़क दीजिए खत्म तो बहुत सरलता से आप इसको फॉलो कर सकते हैं बस खाली नई एक सिस्टम है और कुछ नहीं ताज़ा गोबर में भी डाल सकते हो ताज़ा में ही डालना है जी ताज़ा में डाल के घोल बना के दे सकते हैं दे सकते हैं इमीडिएटली देना है या 2-3 दिन ऐसे घोल बना के रखना? इमीडिएट અમારા ગોબર છે પણ બહુ જૂનું છે તો પછી આમાં યુઝ કરી શકાય કે નથી એનું છે ને આપણે એનાય 2 પ્લોટ આપણે જ્યારે કરી રહ્યા છીએ ને તો જે લોકોએ ઓલરેડી કલેક્શન કરી લીધું છે ને તો હું આપને એક જ વિનંતી કરીશ કે આપની જે આપણે જવાબદારી લીધી ને અડધો એકરની બદલે આપણે 1-1.5 એકરની લઈ લઈશું એટલે જે કરેલું છે ને એને આપણે સદુપયોગ કરશું અને બીજું એક નવું તાજું ખરીદી લઈએ
એટલે બંનેની કમ્પેરેટિવ સ્ટડી થઈ જાય. ત્રીજું આપણે જનરલ કરતા હશું એમની પણ બાજુમાં તમને અંદાજો આવી જશે કે આપણે ભવિષ્યની કઈ ચિંતા ઉપર જાવ. બરાબર. गोबर और गोकृपामृत का कुछ प्रपोर्शन है क्या? हाँ, मैंने बोला ना पहले कि 1 टन गोबर के ऊपर धीरे धीरे करके 2000 लीटर गौ कृपा पिलाना. 1 किलो के गोबर के ऊपर 2 लीटर गौ कृपा अमृतम धीरे धीरे हफ्ते में पहले 200 ग्राम पिलाया, फिर 500 ml पिलाया, फिर 500, ऐसे करके 2 लीटर पिला देना. तो आपने 1 महीने के अंदर ही सब पिला दिया 2000 लीटर तो भी कोई दिक्कत नहीं. खाली उतना करना है कि गड्ढे करके डालना है ताकि अंदर और बाहर सब जगह पे उसको मिले, अंदर तक वो बैक्टीरिया पहुंच जाए बस. तो जब भी गोबर कंपोस्ट हो जाता है आप ऐसा भी कर सकते हो. जो आप खाद लेकर के आए हो, આપણે છાણીઓ લઈને આવ્યા છીએ એનો 1 કિલો અલગ રાખજો. ખડેલું જ છે એનો ટેસ્ટ અલગ કરશું અને સાથે અવળો બેક્ટેરિયા હમણાં આપણે 60 દીવડા પીવડાવશું. પછી હું બન્યું? પછી તાજું છાણિયું લીધું તમે હમણાં એને પછી પીવડાવ્યું એનું હું નીકળ્યું. એટલે બધું આપણે આ છે ને યાત્રા કરશું ને, યાત્રામાં બધા સરસ મજાના સાયન્ટિફિક એનાલિસિસ થતા જશે. તો આપણે હંમેશા માટે એક સરસ મજાના ભેગા મળીને એક એવા પ્રોટોકોલ ઉપર આવશું કે આપણે આ દિશામાં જવું છે એ બધાને ખ્યાલ આવવા માટે ધીરે ધીરે. બરોબર. હા, આ બીજા ચરણમાં છાણમાં કોઈને કોઈ કાંઈ પ્રશ્ન હોય તો બધાને ક્લિયર છે? સરસ. હવે ત્રીજું ચરણ કે આપણે બેક્ટેરિયા ડ્રીપ હોય, સ્પ્રિંકલર હોય કે રેડ આપવાનું હોય પાણી, બધા એમાં જતા રહેશે. એટલે ડ્રીપ હોય તો ગાળવા ચાળવાની ઝંઝટ નથી, એટલે પછી એની અંદર બહુ ઓલી ચિંતા નહીં રાખવી. ઉલટાની ડ્રીપને ચોખ્ખી રાખશે, ક્ષાર જામમાં નહીં દે. એવો અનુભવ થયો છે કોઈને? કોને? तो क्लियर हो जाता है पंप. आपने देखा? लिटिल बिट एसिडिक साइड जाता है तो वहाँ पर जमता नहीं है, वो जो स्प्रिंकल का लगता है उससे क्लियर रहता है. हाँ. और दूसरा ये हर जगह पे कोई भी छोटी मोटे क्षार है उसको भी खा करके लभ्य स्वरूप में बना देगा. उसमें से काफी तत्व कहीं पर भी मिट्टी में भी क्षार वाली मिट्टी है तो उस क्षार में से भी जो काम के कुछ रिच मिनरल्स होंगे उसको लेकर के वो पौधे को खिलाएगा. तो विपरीत परिस्थिति में भी गौ कृपा और गोबर काम कर रहा है. उसका कारण इस बैक्टीरिया का ये गुण है कि वो काफ़ी ऐसी सॉल्टी लैंड थी, उसमें से भी कुछ मिनरल्स को खींच के उन्होंने खिलाया. तो हम सोच नहीं सकते ऐसा परिणाम मिला. तो આપણે શું કરશું કે 2000 લીટર જેમને 5 ટનથી 10 ટન છાણિયું નાખવાનું છે એમને દર મહિને આ 2000 લીટર ગૌ કૃપા અમૃતમ 1 એકરે જવું જોઈએ. ફરીને કહું છું, 5 ટન અને 10 ટન જેમને છાણિયું નાખ્યું છે ખેતરમાં 1 એકરે એમને દર મહિને પ્રતિ એકર 2000 લીટર ગૌ કૃપા જવું પડે. તમે 3 પાણી દો છો તો 700 700 700 કરીને, 5 પાણી દો તો 400 400 કરીને પણ જવું જોઈએ. ડ્રીપ હોય તો ડ્રીપમાં જવું જોઈએ. તો એક મિનિટ વાત પૂરી કરી લો. તો એ દેવાનું કેવી રીતે? તો કોઈ પણ તમારી આ સિસ્ટમ હોય તો ચાલે છે. વરસાદી પાણી છે, તમારો ડાંગરનો ક્યારો ભરેલો છે તો ડાંગરના ક્યારામાં સીધું ડ્રેન્ચ કરી નાખો. થોડું છોટી નળી હતી, થોડીક નળી હતી એટલે અહીંથી પાણી ભર્યું ને આવી જાય. ખાલી એટલું ધ્યાન રાખવાનું પાણી વહેતું હોય ત્યારે નહીં નાખવાનું, તો બીજાના ખેતરમાં જાય નહીં. બરોબર છે? સ્ટેબલ થઈ ગયું હોય પાણી ત્યારે ડ્રેન્ચ કરી દો એટલે બધી જગ્યાએ પાણીમાં ફરી વળશે અને એક્ટિવેટ થઈ જશે. એટલે વરસાદી હોય ત્યારે આપણે એમાં પાણીમાં ડાયલ્યુશન કરવાની જરૂર નથી. એ સીધું ડ્રેન્ચે કરી શકો અથવા ડ્રીપ તમારી પાસે હોય તો સીધું ડ્રીપમાં ખાલી બેક્ટેરિયા જ છોડી શકો, કોઈ વાંધો નથી. અથવા પાણી ઓછું ને બેક્ટેરિયા વધુ એવું તમે વાલ ખોલીને તમે એવી વ્યવસ્થા કરી શકો. 2000 લીટર જવું જોઈએ. 30 ટન છાણિયું છે જેમાં પ્રતિ એકર એમાં દર મહિને 5 થી 6000 લીટર જવું જોઈએ. 30 ટન છાણિયું છે પ્રતિ એકર એમાં 5 થી 6000 લીટર બેક્ટેરિયા જવા જોઈએ. આ મેં સોલ્ટી લેન્ડનું એટલા માટે કીધું, કચ્છમાં એક વિસ્તાર એવો છે કે અહીંયા ગાંડો બાવળે નથી થતો. ગાંડો બાવળે ન થઈ કેવી સ્થિતિ હોય? એટલે તમે આમ 1 કિલોમીટર સુધી જુઓ ને તો ગાંડો બાવળ છે ને આટલો થયો એ મુરઝાઈ ગયો, એટલો ખા કાંઈ જ નહીં. હવે ત્યાં એક જણાએ ફેક્ટરી નાખી. એ ફેક્ટરી શું કામ નાખી હતી કે કોઈ જાતના કન્ટામિનેશન આવે જ નહીં, ત્યાં કોઈ બીજા રહીએ કે નહીં, ખારપટમાં કાંઈ વહીવટ થાય નહીં, બીજું કાંઈ વહીવટ થાય નહીં, કાંઈ જ નહીં, જાળે નહીં, માણસો નહીં, વહીવટ નહીં. એમાં એને આપણે બેઠા છીએ ને આનાથી અડધો ભાગ ખાલી આવડા બેઠો ને આટલો જ ભાગ, આટલા ભાગમાં એમને રીંગણ અને ટમેટા નાખ્યા.
અને છાણ અને બેક્ટેરિયા એક ટીપણું નાખીને છે ને 50% બેક્ટેરિયા 50% પાણી જ પીવડાવે એટલું, બીજું કાંઈ નહીં. એ પાણી જે ફેક્ટરીમાંથી માટે જરૂરી બહારથી લાવ્યા એટલું. આખા ભારતમાં મેં કેરી ઉત્પાદન ન જોયું ને આટલા પટ્ટામાં હતું. આટલા જ પટ્ટામાંથી એને 5 ઘરના રીંગણા અને 5 ઘરના ટમેટાને આખા વર્ષ ખવડાવ્યા. એની લાઈફ 2.5 થી 3 ગણી વધી ગઈ. અને ઉત્પાદન એટલે લચકા બધી માણસ સાથે હું વાત કરાવી શકીશ. એટલે ખાર પટ્ટામાંથી એને ક્ષારમાંથી તે સારી વસ્તુ અને છાણમાંથી એને એબ્ઝોર્બ કરીને કંઈક વનસ્પતિને એવા જૂની નવા જૂની કરી દીધી કે કંઈક થયું. એટલે 30 ટન વાળું છાણિયું છે ને, જેમને ઉપયોગ કરવો છે ને, અને 3 ગણા બેક્ટેરિયા નાખ્યા છે ને, તો મારી વિનંતી છે કે આપણે હળદર કરી, હજી એનથી વધુ હળદર આવી ગઈ કે કેમ, આપણે એરંડા કર્યા તો ડબલ ટ્રિપલ ઉત્પાદન આવ્યું કે કેમ. દરેક વસ્તુમાં એવું ચિંતન જોવાનું છે, માઇક્રો ઓબ્ઝર્વેશન. એની જ જમીનમાં 3 ગણું ઉત્પાદન આવી ગયું તો મજા કે નહીં? મહેનત તો એટલી જ કરવાની છે. રોપાનો ખર્ચો બિયારણ તો એનો જ છે, મજૂરી એની છે, છાણ વધુ લેવાનું એક થાય. એટલે એ 2 એકરમાંથી 6-7 એકરનું ઉત્પાદન જો નીકળી ગયું, અને ઉત્પાદન નીકળ્યા છે, આપણે કાઢવું. એટલે 30 ટન છાણિયું જે પણ આપણે લઈએ એની અંદર દર વર્ષે 30 ટન નાખો, એ જમીન કેવી થાય? હે, દર વર્ષે 30 જીક્યું અને 30 3 ગણા બેક્ટેરિયા આપ્યા, એ જમીન ઝાલી ન રહે. એ જમીનમાં વિચારવું જ ન પડે. ઓવરડોઝ નહીં થાય. હું એ જ કહેવા માંગુ છું. તમે જમીનમાં નાખી તો જો. અને અમે એવા કેટલા ખેડૂતોને જાણીએ છીએ જે 6 વર્ષથી 30 ટન દર વર્ષે નાખે છે. અને ઓવરડોઝ ક્યારે નડે? તો અલગ અલગ વસ્તુઓનો નડે. છાણ જો કમ્પોસ્ટ કરીને નાખ્યું છે એ નહીં નડે કોઈ દિવસ, એ ફાયદો કરશે. તમારી જમીનને છે ને આમ એવા સ્ટેપની બનાવી દેશે ને કે પછી ખાલી 23 વર્ષની અંદર એવું થશે કે 10 કે 15% પાણી ખેતી થઈ જશે. કારણ કે એ એકદમ ડ્રીપની જેમ કામ કરશે. વરસાદ ગમે એટલો આવ્યો તોય નિતાર થઈ જશે, ઓછો આવ્યો ને તો એમ ડ્રીપની જેમ પાણી છોડશે ધીરે ધીરે ભેજમાં. બીજું કામ શું થશે ખબર છે? એક જગ્યાએ વ્હાઇટ રૂટ્સ એવા દોડશે ને, જે નાના તંતુમૂળ દોડવા જોઈએ, એની તંતુમૂળ દોડીને એવો ખોરાક લેશે ને, એને કોઈ વચ્ચે ડિસ્ટર્બ જ નહીં આવે, એને કોઈ કડક વચ્ચે આવવાની નથી વસ્તુ. એને વધુ છાણ નાખ્યો, વધુ બેક્ટેરિયા નાખ્યા એટલે જમીન આખી પોરસ બની ગઈ છે. એ પોરોસિટીની અંદર જે તંતુમૂળ જઈને જે ખોરાક ગ્રહણ કરશે ને, એવી સ્થિતિ આજ સુધી કોઈ જગ્યાએ કોઈ બનાવી નથી શકી. કડક જમીન હશે, બીજી જમીનો હશે, બીજું વધુ છાણ ને વધુ બેક્ટેરિયા હશે, ત્યાંની તમારી કાંકરાવાળી માટી છે ને, તો કાંકરાવાળી માટીનાથી તે એક્સટ્રેક્ટ કાઢીને વનસ્પતિને એવું સરસ રીતે જમાડશે અને ધારાબારનું કામ થઈ જશે. તમારી જમીનમાં તમે કેરી વિચાર્યું ને 3-5 વર્ષે તો તમને, નહીં તો દર વર્ષે આપણે ડાઉન જઈએ. આમાં તમે છે ને આમ ગ્રાફ જશે, આ વર્ષે આમ છે, પછી આમ છે, આમ છે, આમ છે. આપણે અહીંયા તમે આવો છો ત્યારે આપણે દર વખતે આપણે માટી જોવા જઈએ છીએ, કેવી નીકળે માટી? ખાતર જેવી લાગે છે કે નહીં? દર વર્ષે 30 ટન નાખીએ, પણ 30 ટન સામે આપણે ખાલી ઘાસ જ છે. અત્યારે મારે 1.5 મહિનાથી બોર ખરાબ થયેલો છે, બીજો બોર અમારો આખો ફેલ જ થઈ ગયો, નવું બનાવવો પડશે એવી સ્થિતિ છે. તો એ ઘાસ અમે 8-8 લાખનો ઉગાડીએ છીએ પર એકર. જે ભાઈએ કીધું, કાકાએ કીધું કે તમારે 14 લાખની હળદર, તો બિલકુલ 10 લાખની હળદર ને 14 લાખની હળદર વાળા કેટલા ખેડૂતો છે કે દર વર્ષે નાખે છે, પેટ ભરીને આવે છે, કર્ક્યુમિન 7+ જતું રહે છે. એટલે આપણે શું કરશું? એ કર્ક્યુમિન તમારો આ વખતે હળદર છે ને, 30 ટનમાં નાખીને તમે હળદરનું ચેક કરજો, કર્ક્યુમિન ક્યાં પહોંચ્યું, ઉત્પાદન ક્યાં પહોંચ્યું, મસ્ત મજાનું કરશું સરસ રીતે. તો આ તમારે બેક્ટેરિયા વધુ શું કામ નાખ્યા અને દર પાણીમાં શું કામ નાખ્યા? ક્યારેક એમ થશે કે આપણે ચાલો મહિનામાં 2000 લીટર નાખી દઈએ, 3 વખત નથી નાખવું. પણ તમારે એમાં કઈ વિશેષ મહેનત નથી કરવાની, તમે વેન્ચુરી જ લગાડવાની, પાણી હાથ જ કરવાનું છે. હા, ચોમાસું ચાલતું હોય ત્યારે કેટલું એપ્લિકેશન કરવું? હા, ચોમાસું ચાલતું હોય ત્યારે 2000 લીટર મહિને મિનિમમ જવા જોઈએ. પણ અંદર ખેતરમાં પાણી જવા ઘણી વખત એવું થાય કે 17 વર્ષ ચાલુ છે, બિલકુલ ખેતરમાં તમે જઈ શકો જ નહીં એવી કન્ડિશન હોય તો એ ટાઈમે શું કરવું? જેમ કે જો ડાંગર હોય તો પાણી ભર્યું છે, સિવાય હા, ડાંગર સિવાયનું હોય ત્યારે શું કરવાનું કે જ્યારે પાણી ભર્યું હશે ને ત્યારે આપણું પાણી બહુ ફટ દઈને હાલશે, એ પાછું ચૂસાશે નહીં. એટલે 25% પાણી કે 50% પાણી બાકી બેક્ટેરિયા કરીને આમ રેડ ઢાળ દઈ જવા દેવા. ડ્રીપ હોય તો ડ્રીપ જવા દો. એ મારો પ્રશ્ન એ નથી, ખેતરમાં જાય પગ મૂકવાની જગ્યા નથી, તો એ કેસમાં આપવા કેતે જવું? એ જ કહું છું. તમારું ખેતરમાં આપણે અંદર નથી જઈ શકતા, પણ પાણી તો અહીંથી હાલશે.
છેડા પરથી પાણી તો હાલશે. તમે એવું નહીં, અમારા એરિયામાં થોડી ચીકાશવાળી માટી છે એટલે ખેતરમાં- ચોમાસામાં વરસાદ થાય ત્યારે 15 દિવસ ખેતરમાં જવાય નહીં એવી કન્ડિશન હોય. ઓકે, હવે તમારે પાળિયા તો કરતા હશો ને? પાળા પર ખેતી કરો છો ને કે લાગડ એમને કરો છો? ના, એમને ડીમપીએફ જઈશ ને પગ જ ના મુકાય. ના પણ ઓકે છે, પણ એ વાવણી હેની છે ને એને કેટલા અંતરે એના પાળા ઉપર તમે બેડ ઉપર મૂકો છો વાવણી કે શું કરો છો? તમારે પાક છે પ્લેન જમીન ડાયરેક્ટ જ વાવે. પ્લેન શું વાવો છો? ડીમપીએફ શું વાવો? એરંડા છે, ઘઉં, આપણે કપાસ છે, ઓકે. આપણે તુવર છે, મોટી ખેતી તુવરની જ. બસ તો હવે મારી એક વિનંતી છે, આપણે ખેતર જ્યારે તૈયાર કરીએ ને, છાણિયું નાખીએ ને, તો કપાસ હોય, એરંડા હોય, તુવેર હોય, ત્રણ એમાં અંતર વધારી દો. અત્યારે કેટલા અમે 108 ના ગાડ જ કરીએ હા, મોટા એમાં હજી 1-2 ફૂટનું અંતર વધારી દો. અને બીજું ઈ બેડ બનાવી નાખો, બેડ ઉપર જ નાખવાનું. ને બેડ અમે ચડાવીએ પણ પછીથી ચડાવીએ. બેડ પહેલા બેડ ઉપર જ વાવો, 45-60 દિવસ પછી અમે પારા ચડાવીએ બેડ. પણ એ પછી ફરી ચડાવજો. તમારે અત્યારે ખેતર તૈયાર કરો છો, પણ નિંદામણનો પ્રશ્ન થાય એના મહિનામાં 2 વખત ખેડવું પડે. જ્યારે વરાપ આપે, હા. વરસાદનું પાણી ચૂસાઈ જાય ત્યારે એના મહિનામાં 2 વખત ખેડવું પડે તો જ ફળ ના થાય. નહીં તો ફળનો પણ ખેડને બેડને કઈ લેવા દેવાના? ખેડને બેડને કઈ લેવા દેવાના? પીઠની પર ખડ થાય ને. બેડની ઉપર ખડ થાય, પણ તમે જ્યારે આમ કરીને ઉપર ચડાવશો ત્યારે એની પર ચડી જવાનું પાછું. ખડ તો આટલું થાય. જો મારી વાત સાંભળો, 2 વાત છે કે તમે સીધું વાવ્યું તો એ ખડ તો થવાનું જ છે. અને એમાં અમારે દર અઠવાડિયે ટ્રેક્ટર હાલે અંદર. હા, બેડમાંય ચાલશે. બેડ કઈ હું હાથી ઘોડા ઊંચો કરવાનો નથી કહેતો. બેડ તમારો આટલો હોય, આટલો હોય એટલે તમારું પાણી હાલી જાય. સમજો ભાઈ, ફરી કહું છું, આટલો મોટો બેડ બનાવવાની જરૂર નથી. આટલો મોટો હોય તો પ્રશ્ન હોય, આટલો જ બેડ બનાવવાનો તમારે. આપણે સૌરાષ્ટ્રમાં તમે જશો ને તો આટલો પાળીઓ કરીને તમારે અહીંયા છે ને પાળીયાની આ બાજુ ખૂણામાં તમે વાવશો બધી વસ્તુ. હે, અડધા ફૂટનો જ બેડ આવે. અડધા ફૂટનો જ બેડ. અને એની અંદર તમારી ખેડમાં કોઈ જગ્યાએ રૂકાવટ નહીં આવે. જેમ ઓલામાં કરતા હશો ને એમ જ સેમ થશે. પણ તમારો ફાયદો શું થશે? ક્યારેક વધુ પાણી પડી ગયું ને વરસાદ તો બી ફેલ નહીં જાય. બીજું કામ એ થશે કે તમારે જે પણ કામ કરવું છે, બેક્ટેરિયા પાણી સાથે વહાઈ દીધા કે એમને તમે ડ્રેન્ચ કરી દીધા. જ્યારે વરસાદ ચાલુ હોય ને, તમારે બીજો રસ્તો કહી દો કે વરસાદમાં પાણી ભર્યું જશે થોડીક વાર તો, ત્યારે તમારે અહીંયા પાણી ચાલુ કરી દેવાનું એટલે ભેગે હોઈ જાય. છેવટે ત્રીજી વસ્તુ કે તમને જ્યારે એમ લાગે કે 15 દિવસે એક વખત હાલવાનો મોકો મળ્યો કે 20 દિવસે મળ્યો, ત્યારે એકસાથે આપી દેજો. છેવટે છેલ્લામાં છેલ્લો રસ્તો તમને એમ લાગે કે જ્યારે હાલવા એવું થયું છે ત્યારે પેટ ભરીને આપી દો. વધુ આપશે ને તો નડવાનું નથી. જો જેટલું બેડ ઉપર છે ને, અહીંયા નહીં, હું ભારતભરમાં ફરું છું ને, કપાસની ખેતી હોય, એરંડાની ખેતી હોય, જેટલી બેડ ઉપર થઈ છે ને એનું ઉત્પાદન 5-10% લઈને 20% વધુ આવે છે ઓલવેઝ. એનું કારણ છે કે તમે જ્યારે વરસાદ હોય, તમારી ચીકણી માટી છે, બરોબર છે, અંદર ડેન્સિટી છે, એમાં બી ગયું, એના બીના બેડની અંદર સમજો કે બેડ નથી બનાવ્યું, બીના વ્હાઇટ રૂટ્સ ને રૂટ્સ અંદર ફૂટી ગયા છે અને પાણી એકદમ ભરેલું જ છે, ચીકાશ જ છે. એમાં રૂટનો વિકાસ અલગ હશે, રોપાનો. અને બેડની ઉપર હવાની અવર જવર થશે બાજુમાંથી. થોડો બેડ ભલે અંદર મોટો નથી કહેતો, અડધો ફૂટ જ છે, પણ બેડ છે આટલો. તમારી એમાં હવાની અવર જવર, એ બેના રૂટ્સનો વિકાસ જ્યારે શરૂઆતની સ્થિતિ હશે ને ત્યારે બહુ સપોર્ટિવ થશે. એટલે બિયારણ બળશે ઓછું, એનો ગ્રોથ અલગ આવશે. તમારે એવું કરવાનું, એવું લાગે ને તો આપણે જે વાત કરીએ છીએ ને, 1/2 એકરનો પ્રયોગ કરવાનો ને એમાં 5 એકરમાં બેડ બનાવવાનો, 5માં નહીં બનાવવાનો. એટલે બંનેનો આપણે અંતર જોઈ લેવાનું. એટલે આવતા વર્ષની બીજી ક્લેરિટી થાય કરે. એટલે જે હોય ને એનો રસ્તો આ તમે કીધું સારું થયું, ગમ્યું. ને આમાં શિયાળુ પાકમાં તો બધું કરી શકાય. હા, ચોમાસામાં તકલીફ થાય. ચોમાસામાં તકલીફ. અને ચોમાસામાં છે ને આપણે એક નાનો ટ્રાયલ આપણો કરજો કાકા કે ભાઈ આમાં આટલું કર્યું ને આમાં એની વગર કર્યું, બેનો અંતર એક ખબર પડી જશે અમને. દરેક ક્ષેત્રે સમસ્યા અલગ હશે. ઓરિજિનલી રીતે આ કમ્પોસ્ટ નાખવાનો સમય કયો એટલે 3 સિઝન લેતા હોય તો કઈ સિઝનમાં નાખવું, અને 3 સિઝન લેતા હોય તો એક જ વખત 30 ટન નાખી અને દર સિઝનમાં આ બહુ બધા બેક્ટેરિયાનું પાણીનું માપ લઈને નાખવાનું છે. સારું તો બેને પૂછ્યું, જો 30 ટન તમારે નાખવું છે ને, તમે એક સાથે 30 નાખી દીધું ને, 3 સિઝન આ 30 માં લીધું, પછી આખું વર્ષ ખાલી પાણી બેક્ટેરિયા દીધા લેવાનું. પહેલી વાત. 10 ટન નાખવું છે, એક સાથે 10 ટન નાખી દીધું હાલશે. બીજી વાત કે તમને એમ લાગે કે મારી પાસે અત્યારે 30 ટન નથી થાય એવું આવતા વર્ષે, અત્યારે તો આપણે બધા મેનેજ કરીએ છીએ, તો એક સિઝન સુધી તમારે 10-15 ટન થઈ ગયું, બીજી સિઝનમાં બીજું 10 ટન નાખી દીધું, તો યાર 2 ટુકડા કરી નાખો. બધી રીતે ફ્લેક્સિબલ. પણ તમે એક જ વર્ષમાં એક જ સાથે 30 ટન નાખી દીધું, પછી આખા વર્ષ મહેનત કેટલી ઓછી થઈ જશે.
એક જ વખત નાખવાનું રહે, પછી આખું વર્ષ ખાલી બેક્ટેરિયાને મેનેજ કરવાનું છે નીચે ઉપર. આમાં બીજું કાંઈ તો છે નહીં. ખાલી તમારે બિયારણ જ્યારે બદલો અને જે નિંદામણનો પ્રશ્ન હોય ત્યારે નિંદામણનું તમારે પલટી મારતી જવાની. બીજી એક મારી વિનંતી છે કે નિંદામણ છે ને આટલા સુધી થાય ને ત્યાં થવાનો દેતા. વરસાદ ઘૂસવાના હા, જો શક્ય હોય ને થોડો કોઈ ગેપ મળે ને, આટલું હોય ને ત્યાં સુધી જેટલું નાનું હોય ને તમે પલટી મારી દેશો ને એટલો કંટ્રોલ કદાચ વધુ રહેશે. એટલે કંઈક રસ્તો નીકળતો હોય, વચ્ચે રસ્તો નીકળે તો કાઢવું. બાકી ક્યારેક કુદરત આપણી સ્થિતિમાં ન હોય ત્યારે કંઈ આપણા હાથમાં નથી હોતું, એમાં કોઈ વાંધો નથી. પણ થાય તો પ્રયત્ન કરી શકાય. વરસાદનું પાણી આપણા ખેતરમાં બહારના ખેતરમાં આવી જાય તો એમાં કોઈ ચિંતા નથી. એનું કારણ જો તમે બધાયના શેડાપાળા તો રોકીને રાખવાનું. આપણે ફ્લેક્સિબલ થોડું થવું પડશે. ખાલી એટલું કરવાનું કે આપણું પાણી જ્યારે બહાર વહેતું હોય ત્યારે બેક્ટેરિયાની છાણ નહીં નાખે સ્લરી. બરોબર છે. પછી ધીરે ધીરે છે ને તમે જેમ જેમ આ ફ્રીક્વન્સીમાં આવશો ઉત્પાદન એવી મળશે ને પછી શેડા પાળા ઉપર તમે સરસ મજાનો એક પાળીઓ બનાવી દેશો ને એટલે બીજાનું આપણાનું બીજામાં જાતું બંધ થઈ જશે. આપણું તો અંદર જ ઉતરી જશે ફટાફટ. મારી વાડીમાં 6 વર્ષ થયા, 6 વર્ષથી પ્રાકૃતિક કરું. અત્યારે ગમે એટલો વરસાદ આવે ને તો 15 મિનિટની અંદર પાણી બધું ઉતરી જ જાય. અને બાજુમાં એક જ ખેતરના 2 ભાગ છે, ભાઈઓ ભાગમાં એમાં ભર્યું રહે છે, એનું પાણી બહાર જતું રહે છે. મારે 5 વર્ષથી ખાર જ બંધ કરી દીધું છે, બધું પાણી અંદર જ ઉતરી જાય. જે ભાઈ કીધું ને એ બહુ સાચી વાત છે. અમે અત્યારે જેટલા રાજ્યોમાં અઘરામાં અઘરી માટી જોઈએ ને બધી જ જગ્યાએ મસ્ત મજાનું બેસી જ જાય. કોઈ દી નડતું નથી. જો છાણિયું તમે પેટ ભરીને નાખ્યું હશે ને તો એ માટી જે સમજો કે આ પાછળનું ખેતર આપણું છે ને આ વરસાદ પછી 5 મહિના ન જ જવાતું, 4 મહિના પાણી ભરેલું છે, એટલી ચીકણીને ખાડો જ હતો. અત્યારે તમારે ગમે એવો વરસાદ હશે ને કલાક પછી તમે જઈને કામ કરી શકશો, કલાકમાં જ. અને અત્યારે ત્યાં બધા જ પાકો અમે કરીએ છીએ, ખાલી ડાંગર સિવાય કાંઈ નહોતું થતું ત્યાં તમારે ઘઉં નહોતા થતા. ચાલો ને આપણે આ બીજા ચરણમાં કોઈને, આ ત્રીજા ચરણમાં કોઈ પ્રશ્ન ફરીને આપણે? હા બિલકુલ. એક ગૌતમભાઈ કરીને રાંચોડાના જૈન કમાન્ડો સાથે જોડાયેલા સભ્ય છે. એમણે આ તમે કીધેલા પ્રયોગમાં એમણે હળદર કરી હતી અને એ રેગ્યુલર બેક્ટેરિયાવાળું પાણી ડ્રિંક કરતા હતા. એમની હળદર બહુ જ સારું ઉત્પાદન આપ્યું હતું. એટલે આજે તમે જે વાત કરો છો એને અનુમોદન આપવા માટેની જ વાત છે કે બેક્ટેરિયા વધારે જશે તો કોઈ નુકસાન નથી. એ એવરીડે એનાથી આપતા હતા, એની ડ્રિંકથી આપતા હતા. પણ એને જેટલું વધારે જાય છે એટલું પરિણામ સારું આવે. બીજું જેટલું સોઇલને 6.5 to 7 pHનું બધા ન્યુટ્રિયન્ટ્સ લેવા માટે એ પ્રોપર pH વાળી જે કહેવાય આ પાણી આપવાથી, બેક્ટેરિયાવાળું પાણી આપવાથી એ બધા ન્યુટ્રિયન્ટ્સ સોઇલમાં રહેલા એ સારી રીતે એબ્સોર્બ કરે છે અને એ પ્લાન્ટ માટે હેલ્ધી ક્રોપ માટે સારું છે. એટલે બંને માટે હું આ કહું છું કે આ પરિસ્થિતિ વધારે જશે તો કોઈ નુકસાન નહીં થાય. થેન્ક યુ. એની અંદર છે ને જો ભાઈએ જે વાત કરી ને એ અમારા બહુ અનુભવ રહ્યા છે. આપણે અહીંયા તો હજી ગુજરાતની સ્થિતિ અલગ છે, મહારાષ્ટ્ર ને સાઉથમાં બધું જે છે ખેતી ઉપર જ છે તો એ લોકોની એકદમ ચોકસાઈ વધુ હોય છે. એટલે મારી હળદરની એક આપને વિનંતી છે, હળદરમાં થોડું બેડ બનાવીને તમે રૂટીન હળદર કરશો ને એના ઉત્પાદનો તો અલગ આવશે. અને સાથે જ્યારે છાણિયું પેટ ભરીને હશે એની સ્થિતિ આખી અલગ બનતી હોય છે. ન્યુટ્રિશન શું છે કે દર પાણી અંદરથી એબ્ઝોર્બ થાય. બીજું શું કામ થશે ખબર? દર પાણી આપણે બેક્ટેરિયા વહાવ્યા ને તો નીચેની નહીં દેખાતી ફંગસો હશે ને, નહીં દેખાતા શત્રુ જીવાણુઓ, એને આ બેક્ટેરિયા સપ્રેસ ફોર્મમાં નાખ્યા કરશે. એટલે આપણા પાકની નીચેનો વાતાવરણ મિત્ર જીવાણુથી ભરેલું રાખશે. એટલે તંતુમૂળ માટે સરસ મજાનું વાતાવરણ થશે. બીજું મિત્ર જીવાણુઓ ત્યાં શું કરશે તો તરત ઈવડાઈ છાણને જમાડવાનું કામ કરશે. એટલે બહુ મજબૂતાઈથી તમે આવડો માઇક્રો ઓબ્ઝર્વેશન કરશો એટલે તમને બધું જ દેખાતું થશે. બરાબર છે? એટલે આપણે દર પાણીએ વહાવવાનો પ્રયત્ન કરો. ક્યારેક જો ચોમાસામાં આવી વિપરીત પરિસ્થિતિ હોય તો આપણે એવું કરવું કે ક્યારેક નથી જ જઈ શકાનું તો પછી એક સાથે આપણે વાહી દેવાનું. જેટલો બને એટલો પ્રયત્ન કરો. બરાબર? તો ત્રીજા ચરણમાં હવે કોઈને કંઈક પ્રશ્ન? ફરીને કહું છું, 5 થી 10 ટન સુધીના જે પ્રોટોકોલ છે એમને દર મહિને 2000 લીટર જવા દેવાનું અને 30 ટન વાળું છે ને દર મહિને 5 થી 6000 લીટર જવા દેવાનું. બરાબર છે? એને દર પાણી એમાં ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરવો. ક્યારેક એવી વ્યવસ્થા નથી, વરસાદી ખેતી છે તો કોઈ વાંધો નહીં, આપણે એમાં એક સાથે વહાવવાનો પ્રયત્ન કરી દઈશું. પછી હા કોઈ आप भगत सिंह भाई ने तैयार करा, भगत सिंह किया था प्रयोग
तो सीखने का मतलब आवृत्ति हो गई आगे આ સ્ટેપ એવું છે કે આપણે ઉપર જે દવાઓ છાંટવાથી જે આપણે નિજાત જોઈએ છે એનો છે. તો પંપ એકદમ ચોખ્ખો હોવો જોઈએ. આપણે દર અઠવાડિયે આ સ્પ્રે કરવાનો છે. પંપ ચોખ્ખો હોવો જોઈએ, અંદર કોઈ કેમિકલ કે તેલ નહીં હોવું જોઈએ. 3 લીટર બેક્ટેરિયા, 3 લીટર છાશ ને 9 લીટર પાણી. 3 લીટર બેક્ટેરિયા, 3 લીટર છાશ, 9 લીટર પાણી દર અઠવાડિયે આવી રીતે સ્પ્રે કરી દેવાનું છે. કોઈ પણ પાક હોય, કોઈ પણ સ્ટેજ હોય, તમને એમ લાગે કે વાવણી કરવી છે ત્યારે એમાં હળદરનું બી નાખવું છે, ગાંઠો નાખવી છે, બીજું બી નાખવું છે, કપાસ છે, એરંડા છે, તો એમાં પલાળીને પછી નાખો એટલે જર્મિનેશન બદલાઈ જશે. બીજું, જ્યારે જર્મિનેશન થતું હશે એની આજુબાજુ જ્યારે નાના નાના મૂળ ફૂટતા હશે તો ત્યાંના વાતાવરણમાં એ ફંગસથી બચેલું રહેશે. એટલે કોઈ પણ બિયારણને આમાં બોળીને પછી ખેતરમાં વાવવાનું આપણે બધા. એટલે બીજામૃતની જેવું કામ આપશે. મગફળી છે તો તરત બોળીને કાઢી લેજો. કઠોળને રાખી શકે. હા, એટલે એ બિયારણ પ્રમાણે થોડું માપ રાખજો. જરૂર લાગે પૂછી લેજો. પણ આપણે એમાં બોળીને પછી વાવણી કરશું એટલે જર્મિનેશન બદલાશે. જર્મિનેશન વખતે સેફટી બદલાઈ જશે એટલે એનો રેશિયો બહુ વધશે. તમારો મોર્ટેલિટી રેશિયો ઘણો ઘટી જશે આની અંદર. એટલે આ ખેતરમાં આ બોળીને કર્યું છે, બીજા ખેતરમાં જનરલ કર્યું છે, તો બંનેનો ડિફરન્સ એ તમે ફીલ કરી શકશો. બરાબર? એવી જ રીતે ખાલી બેક્ટેરિયામાં ચાલશે. આ તો છાંટવા માટેનો પ્રોટોકોલ છે. હા, ડાયરેક્ટ તમારી પાસેથી આમાં શું પટાવવામાં તો બહુ જોઈએ નહીં. ધારો કે 5 કિલો બિયારણ છે તો 250-300 ml જ જોઈએ. હા જ. જો આ તમારું ડાયરેક્ટ 1 લીટર લઈ જઈએ એને ડાયરેક્ટ આપીએ તો જો જેટલા લોકોને ક્યારેય મનમાં આવ્યું ને અહીંથી ડાયરેક્ટ લઈ જવું હશે તો હૃદયપૂર્વક તમે લઈ જ જવાનું, જેટલું લઈ જવાનું. બરાબર છે. બાકી બનવાનું છે એનું જ. પણ છતાંય તે અહીંનો તમે કહેશો ને 5-50 લીટરના કેરબા આપણે જેટલા પ્રયોગો કરે છે એમના બી પલાળવા માટે જેટલું તમારે બી પલાળવું હોય ચોક્કસ તમે અહીંથી હું ભરાવા આવી જઈશ, કોન્ટેક્ટ કરીશ. બરાબર? એ વ્યવસ્થા થઈ જશે. તો આ દર અઠવાડિયે સ્પ્રે કરવાનો છે. 3 લીટર બેક્ટેરિયા, 3 લીટર છાશ, 9 લીટર પાણી. ક્યારેક છાશ ન મળી, એટલી સ્થિતિ નથી કે અચાનક કોઈ છાશ ન મળી તો એમાં 5 લીટર બેક્ટેરિયા, 10 લીટર પાણી એમ કરીને સ્પ્રે કરી દેવાનું. અને એની અંદર 14 જીવાણુ છે. હું દર વખતે જે વર્ણન કરું છું, તમને એમ લાગે ને રોગ નથી, આ શું કામ છાંટવું છે, તોય છાંટી દેવાનું. આયુર્વેદમાં શું કહે છે? રોગ ન આવે સ્થિતિ નિર્માણ કરવી. એટલે સ્થિતિ શું હશે ખબર છે? તમને જમીનની ઉપર કે નીચે નાની એમથી ફંગસ જ્યારે શરૂઆત થતી હશે તમને કોઈ ખબર નહીં પડે, નજરે નહીં આવે. આ સ્પ્રે થશે ને એટલે જેની પણ નાની મોટી શરૂઆત થતી હશે, એકદમ ઝીણા ઈંડા દેખાતા હશે, કાંઈ નહીં દેખાતી વસ્તુ, એ કંટ્રોલમાં થઈ જશે. એ પહેલેથી કંટ્રોલમાં રહ્યું તો પત્તાની કલરલેસ બદલાશે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારી થશે, પત્તું મજબૂત થશે તો ખોરાક સારી રીતે બનાવી શકશે. મૂળિયા પાસે વાતાવરણ સારું હશે તો ખોરાક સારી રીતે પહોંચશે. એ બંને ખોરાક ઢાવીને અંદરથી મજબૂતી હશે તો એની ઇમ્યુનિટી સારી રીતે હશે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ત્યાં જલ્દી કોઈ જીવાણુ સર્વાઈ નહીં થાય. એટલે પોતાની ક્ષમતા પ્રમાણે એવા રસોઈ છોડે ઘણા રૂપાઓ કે જે પોતાનું રક્ષણ કરી શકે. એ પોતાની તાકાત હશે ને ત્યારે થશે. એટલે આ નીચે તમને આમ સારો જ મોલાદ દેખાતી હોય તોય નીચે છોડી દેવાનું, સારો જ દેખાતું હોય તોય ઉપર સ્પ્રે દર અઠવાડિયે મારી જ દેવાનું. તમારે ક્યારેક વરસાદની સ્થિતિ હોય, જવાય એવું સ્થિતિ ન હોય તો ભલે 10 દિવસ લાગે, 15 દિવસ લાગે, પણ એ પંપની આમ થોડીક છે ને રેન્જ વધુવાળા પંપ મળે છે. હવે આ બાજુ 5 લાઈન એક સાથે પકડી લે, આ બાજુ 5 લાઈન, એક વચ્ચે લાઈન હાલ્યા તો તમારે 5 લાઈન બે બાજુ હાલી જાય. એટલે આવું કંઈક થાય તો એવો પ્રયત્ન કરવો. બરાબર છે? હવે આની અંદર આપણે કેલેન્ડર એવું સેટ કરવાનું છે કે અમાસ અને પૂર્ણિમા વખતે સૌથી વધુ વાયરલ અને બેક્ટેરિયલ એક્ટિવિટી હોય. વાવવાનું હોય તે અજવાળિયાની આજુબાજુ વાવશો ને તો એ વધુ સારું. કદાચ આપણે શક્ય હોય તો આવો ટ્રાય કરવો. અમાસની દાડે વાવવાનું ટાળવું. હવે આ પૂર્ણિમાના આગલા દિવસે અને અમાસના આગલા દિવસે કઈ રીતે 2 દિવસ જો પ્લાન્ટ પ્રોટેક્શનમાં આવી ગયા તો ચિંતા ઓછામાં ઓછી રહેશે. તો આપણે દર અઠવાડિયે જે છાંટવાનું છે ને એ તમારા પાક પ્રમાણે જ્યારે વાવો ત્યારથી કેલેન્ડર એવું સેટ કરવાનું કે પૂર્ણિમાનો આગલો દિવસ ને અમાસનો આગલો દિવસ અંદર સેટ થઈ જાય. દર 6-7 દિવસે 6-7 દિવસ એક દિવસ આગો પાછો થઈ જાય તો મેનેજ વાંધો નથી, પણ કેલેન્ડરમાં આપણે પહેલેથી સાઇન કરીને રાખશું કે અહીંયા આ દિવસે મારે આ કામ કરવાનું છે અને એ ટાઈમે કામ થવું જ જોઈએ. એને પછી કેવી રીતે આપણે સિગ્નેચર કરશું એ આ બધું પતે પછી હું તમને કહી શકું. તો ટૂંકમાં આપણે આ રીતે સ્પ્રે કરવાના છે. ક્યારેક અઘરા પાકો હોય, ભીંડા છે, મરચાં છે, ટમેટા છે,
કે જેની અંદર 3 દિવસે બધા દવાઓ છાંટતા હોય, ઘણા ફૂલગોબી છે, ફ્લાવર છે, રીંગણા છે, તો 3 દિવસે આ બેક્ટેરિયા છાંટી દેવાના કહેવાય. પછી મરચું છે, મરચામાં કુકડવો આવશે ને એ સૌથી અઘરો છે. ત્યારે ખાલી એક ધ્યાન રાખવું, ત્યારે બેક્ટેરિયામાં પાણી મેળવવાની જરૂર નથી, છાશ મેળવવાની જરૂર નથી, કોરા બેક્ટેરિયા સ્પ્રે કરી દેવાના. એટલે અઠવાડિયે 10 દિવસમાં કુકડવો કંટ્રોલ થઈ જશે. કોરા બેક્ટેરિયા જ સ્પ્રે કરવાના, બીજા પાકમાં કોરા કરતા નહીં. એની મરચી કરી હોય હા, અને 10 દિવસે કે અઠવાડિયે ડાયરેક્ટ નકરું એનું સ્પ્રે મારીએ તો રોગ આવવાની શક્યતા નહીં ને. આ રીતે કરવાનો. પહેલાં કુકડવો આવે ત્યારે આખો એનો મારવાનો. પણ ના આવવા દેવો હોય એડવાન્સમાં. તો આ 3 લીટર બેક્ટેરિયા, 3 લીટર છાશ, 9 લીટર પાણી દર અઠવાડિયે છાંટી દેવાનું. મરચી હોય, એરંડા હોય કે કંઈ પણ હોય. મરચી એવી વસ્તુ હોય ને કે એની અંદર ગમે એટલા પ્રયત્ન કરો ને તો આવી જાય. તમારે આ કરવાનું અને તમને જેવું આવેલું દેખાય ને એટલે આમાંથી છાશ હટાવી દેવાનું, પાણી હટાવી દેવાનું, ખાલી બેક્ટેરિયાનો જ સ્પ્રે મારવાનો. દર 3-4 દિવસે એકવાર મારી દેશો ને તરત અઠવાડિયા 10 દિવસમાં કંટ્રોલ થઈ જાય. ઈદ મરચામાં પાછું રિવાઇવ થઈ જશે. એટલે કુકડવો આવે ને ત્યારે પ્લેન છાંટવાનું, બાકી પ્લેન નહીં છાંટવાનું. ક્લિયર? છાશ તાજી 3 દિવસ સુધી જૂની ચાલશે. તાજી આજે સમજો આજે બનાવી છે તો આજની ચાલશે, કાલની ચાલશે ને પરમ દિવસની ચાલશે, પણ 40 દિવસ જૂની નહીં. એકરે સમજો કે તમારા જે પંપ, તમારા રોપાની સાઈઝ હોય એ પ્રમાણે 3 પંપ, 5 પંપ, 10 પંપ જેવી સાઈઝ. તમારે સમજો કે અત્યારે શરૂઆત છે તો 2-4 પંપથી થઈ જશે. હા, 3 પંપથી શરૂ, 3 પંપથી ન થઈ જાય. 3 પંપથી ચાલુ કરવાની. સમજો આટલો થયો ત્યાં જ શરૂ કરી દેવાનું. પછી 27 દિવસમાં કરી શકાય. 10 દિવસ 15 દિવસમાં તમને એમ લાગે ને કે આટલું થઈ ગયું. અલગ અલગ પાકોની સ્પીડ અલગ અલગ હશે. તમને બસ આટલું થાય ને ત્યાં તમારે પ્રોસેસ ચાલુ કરી દેવાની. અરે ભાઈ અને થોડું પાણી આપજો ને 2-3 ગ્લાસ મટકામાંથી. તો આ તમારે દર અઠવાડિયે સ્પ્રે મારી જ દેવો. જો કાંઈ છે કે નહીં છે એ જોતા જ નહીં. એક સિઝન એટલીસ્ટ મિનિમમ તમારે 100% આ પ્રોટોકોલ પાલન કરનાવી દો. કાંઈ તકલીફ ન દેખાતી તો છાડી દેજો. એટલે કંઈક છે ને હાનિ થાય ને, સમજો કે મૂળિયામાં આપણે નથી નાખ્યું પાણીમાં દર વખતે, નીચે હાનિ થઈ ફંગસમાં કે ઉપર પત્તાની અંદર એક લિમિટથી હાનિ થઈ ગઈ, પછી એને રિવાઈવ કરીને એને પીકમાં લાવવું અઘરો હોય અથવા એ ટાઈમ લાગે. તમને એમ આવ્યું પણ કોઈ વસ્તુને હાનિ જ નથી આવી, એની સ્પીડ જ આખી અલગ હોય કે નહીં, એને વચ્ચે કોઈ બ્રેક જ નથી આવ્યો, તો એની સ્પીડ ગ્રાફ સીધો આમ જ જશે. એટલે આપણે એક સિઝન આપણે આવી રીતે પાલન કરી દઈશું. પછી આની અંદર કંઈક અઘરી સ્થિતિ દેખાય કે આ ગૌકૃપા અમૃતમથી કંટ્રોલ નથી થતું, તો 200 ગ્રામ રાખ લેજો ગોબરના કંડાની. એની અંદર 10 થી 20 ml એરંડી અથવા તો સરસિયાનું તેલથી મસળી દેવાનું એને. અને 15 લીટર બાલદી હોય પાણીની, એમાં 10 થી 12 લીટર પાણી, 3 લીટર બેક્ટેરિયા, એની અંદર રાખ મેળવીને બરોબર હલાવી નાખવાનું. 200 ગ્રામ રાખ હોય, હા, ગોબરની કંડાની, એમાં 20 ગ્રામ એરંડી અથવા સરસોનું તેલ એમાં મસળી નાખવાનું હાથથી ચોળીને. અને પછી 15 લીટરની બાલદી હોય એમાં 12 લીટર પાણી, 3 લીટર બેક્ટેરિયા, એની અંદર એ રાખ મેળવીને હલાવી નાખવાનું બરોબર. અને કપડા ગાળ કરીને પંપમાં નાખીને સ્પ્રે કરવાનું. 12 લીટર પાણી, 3 લીટર બેક્ટેરિયા, એમાં એ રાખ ચોળેલી હોય એ નાખીને બરોબર હાથથી હલાવી નાખવું. કપડા ગાળ કરી નાખવાનું. અને એ પંપથી જે પાકમાં આપણે બેક્ટેરિયાથી કંટ્રોલ ન થતું હોય એમને આ છાંટી દેવાનું, શાકભાજીમાં ખાસ. તો આનો ફાયદો શું થશે? હા, એક ખાસ ધ્યાન રાખવાનું, પંપ જે છાંટતા હોય ને એની નોઝલ મોટીવાળો પંપ લેવો પડશે. જનરલ પંપમાં એ રાખથી ક્યારેક ચોક થઈ શકે. નોઝલ એક લઈ લેવાની મોટી. તો એ વનસ્પતિના પત્તા ઉપર આ રાખના ઝીણા ઝીણા પાર્ટિકલ ચોંટી જશે, તેલ ચીપકી જશે. તો કોઈ જીવાણુ એવડાય તેલ કે ભસ્મને પચાવી નહીં શકે. બંને એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ છે, એના ઈંડા અંદર ડેવલપ બધું નહીં થઈ શકે. તો એ કંટ્રોલમાં આવી જશે પ્રોપર. આપણા બાપ દાદા રખ્યા છાંટતા હતા ને, આવી જ છે. પણ રખ્યા એટલી મોટી સંખ્યામાં આપણી પાસે હવે ન હોય ચૂલા જેમ, અન્યનો પંપમાં થઈ જશે અને તેલ વધુ સારી રીતે ચીપકાઈ શકશે એની પર.
પાણી બધાનું અહીંયા અત્યારે મોકલવાનું કીધું બધાને પાણી પાઈ દીધું. હા, અત્યારે ગરમીનો ટાઈમ છે, પાણી બધાને અહીંયા કરાય. વચ્ચે ઊભો થઈ જઈએ હે ને, તો પાણી અહીંયા બધાને પાઈ દીધું. પાણી અવડો આ ચરણમાં હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આ ચરણનો પહેલાં પૂછી લો, પછી આપણે આગળ વધીએ છીએ. चलेगा, नीम का तेल भी चलेगा, एरंडी भी चलेगा, सरसों भी चलेगा. नीम का तेल भी इसके अंदर बहुत ही गति से काम करेगा. नीम का तेल भी ऐड कर सकते हैं. ये क्या है कि पूरे भारत में नीम होता नहीं है. एरंडू વધુ સારું આપણે ઘઉંની ઉપર છોડીએ ને, एरंडी है ना वो चिपक के बहुत रहते हैं. एरंडी का गुण एंटीबैक्टीरियल, नीम जैसा ही अलग गुण है कुछ. नीम का कड़वाहट है तो नीम का भी अच्छा गुण मिलेगा. तो दोनों आप कर सकते, कोई तीनों कर सकते, कोई इशू नहीं. તાંબાવાળી છાશ તાજી હોય ને તો કરજો, બાકી એની પછીના સ્ટેપમાં તાંબાવાળી છાશ આવશે. હજી આ પતે ને પછી આવો. તો આપણે જો આનાથી સરળતાથી તમારે કંટ્રોલ થઈ જતું હશે તો એ છાંટવું નહીં પડે પહેલાં, કારણ કે એ બનાવવામાં એક ખર્ચો તો આવે જ છે. એટલે બીજું શું કરવાનું કે એક ભાગમાં તો આપણે જે ચાલે છે 10 પરણીનો તો એ ચલાવવાનો જ. પછી અહીંયા જ્યારે કંટ્રોલ ન થાય કે ચાલો આમ નથી થતું, પછી આ નથી થતું, આની પછીનો સ્ટેપ છે, તો પછી 10 પરણી પણ આપણે છાંટવા માટે સમન્વય રાખશું. પણ એક જ્યારે સંવાદ કરીને પછી છાંટશું તો આપણને એક હંમેશા માટે ક્લિયર થઈ જશે કે અંદરથી મજબૂતાઈ થાય. તો મારે આ બીજા તમને કેમ કીધું કે ઓલાથી ન થાય તો રખ્યા છાંટવાનું મેં કીધું, પછી રખ્યાવાળું નહીં થાય તો ત્રીજું એક કહીશ. એવી રીતે 2-3 વસ્તુથી ન થાય ત્યારે 10 પરણી પણ આપણે પ્લાન કરીશું, કોઈ વાંધો નથી. પણ પહેલાં સરળતાથી થઈ જતું હોય તો આપણે ઓછામાં ઓછા ખર્ચમાં હંમેશા માટે આપણે ઘરગથ્થુથી રસ્તાઓ નીકળતા હોય એનો આ રસ્તો હું કાઢવાનો પ્રયત્ન કરું છું. આમાં કોઈને પ્રશ્ન કંઈ? 15 દિવસે દૂધનો સ્પ્રે 200 ml લખ્યું છે. હે આઇટમ નંબર 2. હા હા, દૂધવાળું ન કરતા, જરૂર નથી. થોડી રેકોર્ડિંગ બંધ થઈ છે. ખાટી છાશવાળું કે આપણે કોઈ ખેતરમાં એક છેવાડે નાનું અમથું કોઈ બેરલ લઈને અથવા નાનું ટીપણું કે કોઈ પણ એમાં ખાટી છાશ નાખી દેવાની. છાશને ખાટી થવા મળશે મૂકો એટલે એની અંદર તાંબાના ટુકડા થોડા નાખી દેવાના કોપરના. એટલે કોપરનો ગુણ છે ને છાશમાં આવતો છે, ધીમે ધીમે આમ લાઇટ ગ્રીન કલરની છાશ થવા માંડશે. તો બહુ આપાતકાલીન કોઈ રીતે બેક્ટેરિયાથી કંટ્રોલ ન થતું હોય, કોઈ રીતે બીજા પાકો કોઈ પણ રીતે સેટલ નથી થતા, ત્યારે એમાંથી 200 ml જૂની છાશ લેવાની. 40 દિવસથી લઈને 2 વર્ષ સુધી જૂની ચાલશે એની જ. 200 ml છાશ લેવાની, 2 લીટર ગૌકૃપામૃતમ, 200 ml તાજું ગૌમૂત્ર અને બાકીનું પાણી 15 લીટરના પંપમાં. જે ફંગસવાળા પાકો હોય જે બહુ હાનિ થઈ ગઈ છે, કોઈ રીતે રહ્યા નથી થતા, એની ઉપર એનો સ્પ્રે કરવાનો. એ પાકમાંથી એ પત્તાઓ ખરી જશે ને એમાં નવો પાક આવી જશે. પણ એ ક્યારે કરવાનું? કંઈક બહુ હાનિ હોય તો. તમારા આજુબાજુ રીતે કોઈને કંટ્રોલ ન થતો હોય, કેમિકલથી ન થતો હોય, આપણી વસ્તુથી નથી થતો, 10 પરણીથી નથી થતો, બધાથી નથી થતો ને ત્યારે આપાતકાલીન, બરાબર છે. અને એકદમ ખાટી થઈ જાય 200 ml એ ખાટી છાશ, 2 લીટર ગૌકૃપામૃતમ, 200 ml તાજું મૂત્ર અને 15 લીટરમાં બાકીનું પાણી. આ તમને પત્રિકામાં લખેલું મળશે હમણાં જતા ફેરું હશે, પણ છતાંય આપણે નોંધ્યું એ સારું છે, કારણ કે આપણે શું આપણે એક નવી પ્રક્રિયામાં જઈએ છીએ મજબૂતાઈથી. હવે છે ને બેક્ટેરિયાના લિસ્ટના ફરીને વર્ણન કરતો નથી, લગભગ બધાને ક્લિયર છે ને, કોઈ વસ્તુ રિપીટ નથી કરવી આપણે. કે 24 જીવાણુ તમને યુરિયા આપશે તો એ યુરિયા હવામાંથી જ નાઇટ્રોજન આ ફિક્સ કરશે, એટલે યુરિયા નહીં નાખવું પડે. એટલે બાજુનો પાક તમારો યુરિયાવાળો છે આ નથી, તો બંને વચ્ચેનું અંતર તમે નોટિંગ કરતા જજો, સ્ટેજ વાઇઝ ફોટો, બરોબર છે. પછી આ ફોસ્ફરસ આપશે તો તમારે જોવાનું ડીએપીની કમી આવી કે નહીં,
આમાં કશું જ નથી નાખ્યું તોય ડીએપી ઉપલબ્ધ થયું કે નહીં જોવાનું. પોટાશ ઉપલબ્ધ થયો કે નહીં, બહારથી પોટાશ નથી નાખ્યો તો શું સ્થિતિ છે? પોટાશની કમીમાં કે સલ્ફરની કમીમાં નીચેનાથી સલ્ફર આપશે તો સલ્ફરની કમીના અંદર કોઈ સિમ્ટમ્સ દેખાય છે કે નથી દેખાતા? ન દેખાતા હોય તો માનવું કે આ કામ કરે છે, બરાબર. એવી જ રીતે આ રોગ નિયંત્રણવાળા બેક્ટેરિયાઓની ચેઇન છે. એટલે ક્યારેક કોઈક આવીને પૂછે તો આ લિસ્ટ હું તમને તમારા મોબાઈલમાં પહોંચાડી શકીશ. એટલે કોઈ વૈજ્ઞાનિક મિત્રો પૂછે, કોઈ બીજા મિત્રો પૂછે તો આ ખૂબ વર્ષોનું રિસર્ચ છે. આ કમ્પોસ્ટ કરવાવાળા બેક્ટેરિયા છે, એટલે ખાતરને કમ્પોસ્ટ કરે છે એ આવડા કન્ટેન્યુ 14 બેક્ટેરિયા એ છે. આ ગ્રોથ પ્રોમોટર છે, એટલે આવડી વસ્તુ કાંઈ નાખવી નહીં. આ બધું આની અંદર આવી ગયું. બીજું એક કામ એ થઈ શકે કે જે કેમિકલવાળી જમીનમાં પહેલી જ વખત ખેતી કરતા હોય એવા કેટલા છે? ઓકે એની અંદર એક કામ થઈ શકે સાહેબ, યુરિયાથી લઈને બીજા જે કેમિકલ ગયા હોય એની પછી અંદરના રિએક્શનથી એ હેવી મેટલ્સમાં કન્વર્ટ થઈ જાય છે. તો એ ખેતરમાં તમારા હેવી મેટલ્સ આવશે જ. અને એટલે એ માટીનો ટેસ્ટ. અને આમાં આ લેલિએટિયા અને ક્લિવેરા કરતા 3 બેક્ટેરિયા છે કે જે હેવી મેટલ્સનું વિઘટન કરે છે. એટલે 1 વર્ષ પછી આ માટીનું આપણે ટેસ્ટિંગમાં આપણે વિઘટન થયું કે નહીં જોઈ શકાય. આ એક બહુ મોટી ગેમ ચેન્જર દુનિયાઓ માટે બની શકે આ બધી સંભાવના. એટલે મને યાદ આવતું તો કહેતો જાઉં છું. આ હાઇડ્રોસોલ અપઘટન કરશે. જો આવી રીતે આ ખેતરના પ્રયોગો છે, એટલે હંમેશા આપણે જ્યારે આ પ્રયોગ શરૂ કરશું તો પ્રયોગ શરૂ કરતી વખતે આપણે એક ધ્યાન રાખવાનું કે આપણે એક ખેતર સમજો કે આપણે આ સેમ બેક્ટેરિયા તમે દર વખતે પીપીટીમાં જોયું છે કે સેમ જ છાણિયું નાખ્યું છે, પછી સેમ જ બી છે, આમાં બેક્ટેરિયા નીચે નાખ્યા છે ને ઉપર નાખ્યા છે, તો તમે એનો ગ્રોથ જુઓ. પછી ખાલી સ્પ્રે જ કરવાનો કર્યો છે તો આમાં જુઓ, આમાં બેક્ટેરિયા નથી નાખ્યા, ખાલી છાણ જ નાખ્યું છે તો આનો ગ્રોથ જુઓ. તો એવી રીતે તમારા ખેતરની અંદર, બાજુના ખેતરની અંદર આવો મિનેશભાઈ, હું લઈ લઉં. તો આ બેક્ટેરિયાઓ અહીંયા નથી નાખ્યા તો એનો ફરક જે આવ્યો ને એ તમારા આજુબાજુના ખેતરના ફોટો અને વિડીયો નાના લેતા લીધું. એટલે આ જે સ્ટોરી બનશે એ પ્રોપર સક્સેસવાળી બનશે. 1 જ મિનિટ ખાલી લઈ લો એમની પાસેથી પત્રિકા. આ પ્રયોગો આપણે કરતા હશું તો તમારા ખેતરમાં જ તે જે ડિફરન્સ તમને દેખાતો હોય તમારા જ ખેતરમાં, એકમાં નાખ્યું છે ને એકમાં નથી નાખ્યું, એને શાંતિથી ફોટા લેતા જાઓ, એના નાના વિડીયો લેતા જાઓ, બાજુના ખેતરમાં લેતા જાઓ જે કેમિકલથી કર્યું છે. તો ત્રણેયના ઓબ્ઝર્વેશન જે થતા જશે એ ભવિષ્યમાં ઘણી બધી આજુબાજુની પેઢીઓને કામ લાગશે. કે મારા પપ્પાએ દાદાએ આ રિસર્ચ કર્યું અને આજુબાજુ પછી ગામમાં આપણે ભેગા મળીને તમે જ લીડ કરો સારી રીતે, તમે જ સાનિધ્યમાં સરસ રીતેના પ્રયોગો થઈ શકે. એટલે આવી રીતના પ્રયોગો છે એ તમારા અડધો એકરના કે 5 એકર કે 1.5 એકર કે વોટ એવર તમે જે પણ સિલેક્શન કર્યું છે આની અંદર એ પણ થશે. એના નામ આપણને બહુ આઈડિયા નથી, પણ બેસિલસ થરીલિસ કેવું કંઈક નામ લાંબી પ્રોનાઉન્સિએશન નથી પાવું, પણ એ આમાં બેસિલસની રેન્જ છે આખી. એક નહીં, બેસિલસની લગભગ 14 સ્ટ્રેન. એટલે બેસિલસિસ ખૂબ કામ કરશે. હા, બેસિલસિસની જો તમને બતાડીશ ને તો આની અંદર છે ને જો લેક્ટોપ્લાન્ટિબેસિલસિસ है ना, लेंटिलेक्टोबैसिलिस, लेविलेक्टोबैसिलिस, लिजिलेक्टोबैसिलिस, लिमोसिलेक्टोबैसिलिस અને લોઇગોલેક્ટોબેસિલિસ અને બેસિલિસિસ. તો આખી આ બેસિલિસિસની રેન્જ છે. અને આ આખી સુડોમોનસ માર્કેટમાં બધાને ખબર જ હશે. તો આની અંદર સુડોમોનસ છે, સુડો અલ્ટોમોનસ છે, એન્ટરોબેક્ટર છે, એન્ટરોકોકસ છે, એટલે આખી રેન્જ છે. એટલે આ બધી જ વસ્તુ સરસ મજાનું અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ પ્રોટેક્શનમાં હેલ્પ કરશે. સરસ મજાનું. બીજી આપણી કોલમ આવશે. આપણે ફોર્મ જે આપશું ને તમને એ ફોર્મમાં આપણે કોલમો આવશે બધી. કે આપણે એમ કહીએ છીએ કે 10 દિવસમાં અળસિયાઓ એક્ટિવ થશે અને પહેલી સિઝનમાં ઢગલાઓ અળસિયાઓના થાય છે સારી રીતે. તો આપણી કોલમમાં જોવાનું કે આપણે બાજુના ખેતરમાં, આપણા જ ખેતરમાં, કેમિકલવાળા ખેતરમાં થોડું ગોદીને જોયું મહિનામાં એક વખત, એમાં અળસિયા શું છે ને આપણા શું છે તો ખ્યાલ આવી જ જશે. તો એમાં નોટિંગ કરવાનું અળસિયા છે, થાય તો ફોટો એક લઈ લેવાનો. ક્લિયર? એટલે એવી રીતે મધમાખીઓનું ઓબ્ઝર્વેશન કરવાનું, મધમાખીઓ વધી કે કેમ, એટલે દરેક વસ્તુનું માઇક્રો ઓબ્ઝર્વેશન. મારી એક વિનંતી છે કે તમે બધા ખેડૂત મિત્રો એક ખૂબ મોટા કૃષિ યુનિવર્સિટીમાં જેમ રિસર્ચ થતું હોય ને એની કરતાંય સવાયું તમારા હાથમાં જવાબદારી છે.
કારણ કે એ લોકોના બહુ લિમિટેશન્સ હોય, ખાલી આની ઉપર અભ્યાસ થતા હોય. પણ આપણે એને મલ્ટિપલ એંગલે અભ્યાસ તમારા ખેતરોમાં થવાનો છે કે મધમાખીઓ વૈદી, કે અળસિયા વૈદ્યા, માઇક્રોસ વૈદ્યા, જમીન પોચી પડી કે નહીં, કેવું થયું, બાજુનો શું છે, આનો શું છે. એટલે ખૂબ 1 વર્ષની તમારી જવાબદારી, જો તમે આ થોડોક શાંતિથી એમાં છે ને તમને ફોર્મ તૈયાર આપે છે, એટલે તમારે બહુ લખવાનું નહીં રહે, આમ ટીક કરવાનું રહેશે કે અળસિયા વૈદ્યા વધુ પ્રમાણમાં છે, મધ્યમ છે, ઓછા છે. એટલે દરેક વસ્તુ તમે એકદમ ઊંડાણપૂર્વક બધું નોટિંગ કરતા ગયા, એ કેટલું સરસ કામ થશે. એટલે અહીંથી આપણે બધા ભેગા મળીને એગ્રોનોમિસ્ટની તો અમે વ્યવસ્થા કરીએ જ છે કંઈક ને કંઈક, પણ છતાંય તે તમે પોતે જ એગ્રોનોમિસ્ટ જેવા થઈ જાઓ એવી મારી ભાવના છે. આવતા વર્ષમાં તમારા ખેતરનો જાત અનુભવ છે એ તમે બધા આજુબાજુ લોકોનું જીવન બદલી શકો એવી સ્થિતિમાં બની શકો એવી ભાવના છે. એકદળ અને દ્વિદળ એ તમે જે પણ અહીંયા લોકલ પાકો તમે કરતા હોય એ કરી શકો છો, એની અંદર કોઈ પેલો પ્રશ્ન નથી. અને વચ્ચે ખેડ કરવાનો, તો વચ્ચે ખેડવાનું અમે કહીએ જ છે ઓલવેઝ. જે તમે મને કીધું ને બહુ ગમ્યું કે વચ્ચે અમારે ખેડવાનું હોય ભાઈ, આટલું ઊંચું થઈ જાય, બરોબર છે, પાળીઓ ચડાવવાનો હોય ખેડ કરીને, બરોબર છે, એ જ સાચો રસ્તો છે. એટલે જ્યારે ખેડ કરવાની વાત હોય ત્યારે એમાં 2 કામ સાયન્ટિફિકલી થશે. આ બધા વીડીસાઇડ મારે એની માટે ચાલવું તો પડે જ છે, તો આપણે નાનું સાધન લઈને ખેડ ન કરી નાખીએ. એ ખેડને જેવી પલટી લાગશે ને, અને તમે મોટા પ્રમાણમાં બેક્ટેરિયા છાણ ગયું છે ને, એટલે એવડી પલટી લાગેલું જે ઘાસ હશે ને એના બેક્ટેરિયા ખાઈને સરસ મજાનું કાર્બન બનાવી દેશે. એ જમાડશે. આવતી સિઝનમાંથી જમવાનું ચાલુ થઈ ગયું છે વનસ્પતિને. એટલે ઘણા બધા પ્રયોગો એવા છે કે એ ઘાસને વાઢીને આપણે પાછું એનું સરસ મજાનું લિક્વિડ બને, સ્લરી બને, ખાતર બને, કમ્પોસ્ટ બને, બધી જ વસ્તુ સરસ મજાનું થાય. પણ એને પલટી તમે ના મારી દીધી અને પાછા બેક્ટેરિયા છોડી દીધા, આખા ખેતરમાં એ સમપ્રમાણમાં મળી ગયું કે નહીં? ઇઝી થઈ જાય. આજે ત્યાં કોંગ્રેસ ઘાસ હોય કે બીજું હોય કે ત્રીજું હોય, જે હોય એ ન્યા ને ન્યા તમારે એ પલટી લાગી ગઈ, એનું જ પલટી લાગેલું, પછી પાછું પાણી બેક્ટેરિયા છોડી દીધા, એનું ખાતર બની ગયું, એવડા એક બેક્ટેરિયા અને જમાડવાનું ચાલુ કરી દે છે, તો હેલું થઈ જાય કે નહીં? બીજું ભાતના જેટલા પણ નિંદામણ થયા છે બધાની પોતપોતાની એક અલગ ક્ષમતાઓ છે. એ બધા જ નિંદામણને આપણે વાઢીને પછી આપણે અહીંયા લાવી, પછી પાછું કરીને પાછું લઈ જઈએ, એને બદલે ન્યા ને ન્યાય પ્રોસેસ ચાલુ થઈ ગઈ કે નહીં? બહુ ઇઝી થઈ જશે. હા, મહેનત ઘટી જશે. બીજું સમપ્રમાણમાં લાગત મળશે. અને ત્રીજું, જ્યારે તમે પણ ખેડ કરશો અને પાળીઓ ચડાવશો ત્યારે આ જે પણ વનસ્પતિ તમે વાવી હશે એવડા એ પાકના મૂળ જે હશે, મેઇન રૂટ્સ જે આડા પાકતા હશે એનું કટિંગ થઈ જશે. એ જેવું કટિંગ થાય ને એટલે તરત એના તંતુ મૂળ ફૂટે. આ એક ટેન્ડન્સી હોય છે. આપણા બાપ દાદાઓ હજારો વર્ષ પહેલા સમજી શક્યા છે. આપણે કોઈ પણ વનસ્પતિ પાક છે, આપણે સમજો ને કે એને પ્રૂનિંગ કરો, ઉત્પાદન વધશે કે નહીં? 3G કટિંગ કરો, 2G કટિંગ કરો, કે પછી તમે દાડમને પ્રૂનિંગ કરો તો ઉત્પાદન વધે ને, અને ફળની સાઈઝ વધે, બધી જ વસ્તુ થાય. એવું સેમ પેટર્ન દરેક પાકના મૂળનું પ્રૂનિંગ થાય એટલે એમાં વ્હાઇટ રૂટ્સ વધે ને વધે. મેજર કોઈક એવા છે કે જેની અંદર આની અસર ઓછી હોય, પણ મેજર બધા જ દુનિયાના પાકો એવા છે કે જેવું એ રૂટ્સના કટિંગ થાય એટલે તરત એમાં તંતુ મૂળ જે ફૂટે, જે મેઇન ખોરાક લે છે વ્હાઇટ રૂટ્સ. તો એ વ્હાઇટ રૂટ્સની જેટલી પ્રમાણનો ગુચ્છો વધશે એટલું ન્યુટ્રિશન લેવાની એમની ક્ષમતા વધશે, અને ન્યુટ્રિશન લઈને એના જ રોપાને મજબૂતાઈથી વધુ સારી રીતે ઊભો કરશે. બરોબર છે? એટલે ઓલવેઝ ખેડ કરવી એ ખૂબ સાયન્ટિફિક વસ્તુ છે, એને કરી શકાય, કોઈ સવાલ નથી. આમાં અત્યાર સુધી હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આગળ વધી. જો આ ભાઈએ બહુ સરસ પ્રયોગ કર્યો, પણ એની પહેલાં હું કહી દઉં. આપણે પહેલાં વાત થઈ ગઈ છે, પણ કોઈ પણ પાકને જ્યારે બેડ ઉપર કરવામાં આવે છે ત્યારે એનું ઉત્પાદનમાં ફરક આવી જાય છે, મોર્ટેલિટી ઘટી જાય છે, અને સરસ મજાનો એનો વિકાસની સ્પીડ અલગ હોય છે. કારણ કે એને એરિએશન નાનપણથી મળી ગયું, પછી તો એના મૂળ નીચે જઈને તો એક્ટિવેટ થવાના જ હોય. પણ ઇનિશિયલ સ્ટેજમાં જે પાણીનો વરસાદની સિઝનમાં જ્યારે વધુ વરસાદ કે ઓછો વરસાદ એ આપણા હાથમાં નથી, કુદરતના હાથમાં હોય છે, ત્યારે એને જ્યારે ખૂબ પાણી ભરાયેલું હોય ત્યારે અંદરના મૂળને ડુંગળામણ થાય. મગફળી કે હલકા બેડ ઉપર કરી શકે, બાકી તો જનરલ સીધું થઈ જશે. મગફળી બેડ ઉપર કરે. જો તમને ત્યાં સુધી કહી દઉં, ઘઉં હોય, ઘઉંની બેડ ઉપર કરવા માંડાય છે. આપણે અત્યારે ગુજરાત પાછળ છે. હું ઘઉંને બેડ ઉપર જોઈને આવ્યો, એક્સિલન્ટ ઉત્પાદન વધે છે. ચોખાઓ બેડ ઉપર કરે છે. હા, ડ્રીપથી થાય ને ઘઉં.
ડ્રીપથી ઘઉં એ થાય, બધું જ થાય. હું નજરે આ બધું આપણે જોયું નથી, કરાયું છે અને અનુભૂત પ્રયોગો છે. ઉત્પાદન સીધું જ તે 25%થી લઈને ડબલ સુધીનો ફરક આવે છે. અને બિયારણ છે ને ખાલી 20 થી 30% બિયારણમાંથી થાય છે. ડાંગરમાં તો જે આપણે પાળીઓ કરીને બેડ બનાવીને કર્યું છે ને, ડાંગરમાં તો છે ને આપણે જે શ્રી પદ્ધતિમાં જે એની અંદર કેટલા લગભગ 20 કિલો બિયારણની જગ્યાએ ખાલી 1.5 કિલો જ જાય છે. 1.5 કિલો ડાંગરમાં જેમને કરવું હોય ને આપણે કૃષ્ણ કુમારમાં એમાં પ્રયોગ કરી શકાય, કારણ કે બિયારણનો ખર્ચો ઘટી જાય ને ઘણો બધો. જો કે કૃષ્ણ કુમાર નાની એટલે બહુ ખર્ચો ન થાય, પણ આપણે શું કરવાનું કે ડાંગરનો અડધો એકરનો પ્રયોગ કરવો હોય તો અડધો એકરમાં 2 ભાગ કરી દેવા. તો શું છે કે એની અંદર તમારે વચ્ચે નિંદામણ આવ્યું ને ડાંગરમાં, તો તમે પાળિયામાં એકદમ સરસ રીતે કર્યું છે ને, વચ્ચે અંદર ખેડે કરી શકશો, પલટી લાગી જશે. એટલે આ ખર્યું હોય તો તમારે છે ને કાંઈ નહીં કરવાનું ને, તો 1 એકર નથી કરવું ને. આપણે અત્યારે બેઠા છીએ, આટલો ભાગ તો ટ્રાયલ કર્યો ને. નવા પ્રયોગો જો તમે કર્યા હશે તો એક હંમેશા માટેની એક નવી ક્લેરિટી તમારા દ્વારા કેટલા લોકોને મળી જશે, તમને પોતાની માટે ક્લિયર થઈ જશે. જી, જો આમને કેવી રીતે પ્રયોગ કરેલા છે. આ ખૂબ એક્ટિવ એગ્રીકલ્ચરના સ્ટુડન્ટ છે સિદ્ધેશભાઈ પાટીલ. એમને હજારો ખેડૂતોનું જીવન બદલ્યું છે આપણા પદ્ધતિથી. એ ભણતા પણ આમના પ્રયત્નથી યુનિવર્સિટી સાથે એમઓયુ થયા આપણા, અને અત્યારે એમના લેક્ચર અત્યારે બધા પ્રોફેસરોની વચ્ચે હોય સારું પહેલાં ભણતા. તો એમને શું કીધું, જો બેક્ટેરિયા આમાં નાખ્યા છે, આમાં છાણ નથી નાખ્યું, આમાં છાણ અને બેક્ટેરિયા નાખ્યા છે. એક જ દિવસે વાવેલો કપાસ છે, તો ફરક કેટલો દેખાય છે એ ઓબ્ઝર્વ તમે કરી શકશો કે નહીં. પછી એક જ દિવસે વાવેલા કપાસમાં 3 ભાગ. આ તો ઇનિશિયલ સ્ટેજનો ફોટો છે, પછી તો એનો હજી અંદર ઘણા બધા અંદર ફૂટેલા હતા બધા ઝીંડવા ને એવું બધું. આ કેમિકલથી કરેલો કપાસ છે, આમાં છાણિયું નથી નાખ્યું, બેક્ટેરિયા નથી નાખ્યા, તો 20 ઝીંડવા હતા. આમાં ખાલી બેક્ટેરિયા નાખ્યું, એમાં 35 હતા, અને આમાં છાણ અને બેક્ટેરિયા હતા, આમાં 90 હતા. તો આવું ઓબ્ઝર્વેશન થઈ શકે કે ઓછા છાણમાં કેટલા ઝીંડવા છે, વધુ છાણમાં કેટલા ઝીંડવા છે, વધુ બેક્ટેરિયામાં કેટલા ઝીંડવા છે. ગુલાબી ઈયળ છે ને, કપાસની ખેતી કોણ કરવાનું છે આમાંથી? એ કપાસનું છે કોઈ? ઓકે, હા. તો કપાસની અંદર ગુલાબી ઈયળ છે, પ્રશ્ન છે મોટો, બરોબર છે, સમાધાન નથી. તો એ ગુલાબી ઈયળને છે આ કંટ્રોલ કરશે. તમને કોક દેખાશે, જશે નહીં, પણ કંટ્રોલ કરવું ઇમ્પોર્ટન્ટ. સંપૂર્ણ નાબૂદી કરીએ ને એટલે તરત એ વધુ સ્ટ્રેન એની મજબૂત થઈને આવે. આ તમારે કંટ્રોલ કરી દીધું, સપ્રેસ ફોર્મમાં કરી દીધું, 1 લિમિટથી વધુ ખાઈ નથી શકવાના લોકો. એની પછી સરસ મજાનું કામ થઈ જશે. એટલે કપાસની અંદર મેં જ્યાં પ્રયોગ કરાવ્યા છે, જેમને વધુ છાણ અને વધુ બેક્ટેરિયા નાખ્યા છે, એમનો કપાસ બાજુવાળા કરતાં સીધો 2 થી 3 ફરક આવેલો છે. થોડો નાનો નહીં, 10-20% નહીં. એટલે વધુ છાણ ને વધુ બેક્ટેરિયામાં મોટો ફરક આવ્યો છે. એટલે તમારે પ્રયોગ કરો એટલે ખ્યાલ આવશે. અને જે લોકોનું ઉત્પાદન આવ્યા છે એમનો નંબર આપી દઈશ તમને. મહારાષ્ટ્રવાળાનો નંબર આપીશ, ગુજરાતવાળાનો નંબર આપીશ. તમારે એને પૂછવું, અને પૂછવા સાથે તમારે ખેતરનો અનુભવ લેવો કે ઝીંડવા વધ્યા છે, એની સ્પીડ શું છે, એમની તબિયત કેવી છે. જો હવે આનું પત્તું અને આના પત્તાની હેલ્થમાં ફરક જુઓ. હાથીઘોડાનો ફરક છે ને, એક જ ખેતરને, એક જ બિયારણને, એક જ જમીન છે, એક જ દિવસે વાવેલું છે. હવે આના ઝીંડવામાં અને આના ઝીંડવાની ક્વોલિટીમાં કેટલો ફરક છે. બીજું, આની તેલની ટકાવારી વધુ નીકળી, આના સ્ટેપલ્સ અલગ છે. એના તાતણા ઉપરથી નક્કી થાય ને, તો એ પણ ગુણવત્તા બદલાઈ ગઈ છે. એટલે બહુ માઇક્રો ઓબ્ઝર્વેશનમાં આ લોકોએ બધાએ ભેગા મળીને કામ કરેલું છે. એવું આપણે ગુજરાતમાં શરૂ કરીએ એવો ભાવ બધાનો વડીલોનો છે, તો આપણે ભેગા મળીને સરસ રીતે કરીએ, ડિટેલમાં કામ કરીએ જેટલું કરી શકીએ એટલું, બરાબર ને. જો કપાસમાં ડાબી સાઈડ આ નાખ્યું છે ને, જમણી બાજુ નથી નાખ્યું, એનો ફરક જો આ ખેડૂત કાલે જ આપણે અહીંયા આવ્યા હતા. હા, સીધો જ મોટો ફરક છે ને. આવું માઇક્રો ઓબ્ઝર્વેશન તમારા બાજુના ખેડૂતવાળાએ કેમિકલથી કર્યો હોય એનો સામે તમારે ફોટા તો લઈ શકો. એટલે આપણે ગ્રીન કમાન્ડોઝની સ્થિતિમાં મારી ભાવના એવી છે કે આપના ફોટો આવતા સિઝન પછી અહીંયા હોય. ઊંચા ઉત્પાદન સાથે. હા, આપ લેટ આવ્યા છો? હા, સોરી. 5 ટન, 10 ટન અને 30 ટન 3 પ્રોટોકોલ આપણે સમજાવેલા છે. તો મારા ખ્યાલથી બધાનો સમય ખૂબ ગયો છે, તો આપણે પાછળથી બેસી લઈશું તો ચાલશે. તો 5 ટન ઓછામાં ઓછું, પછી 10 ટનનો પ્રોટોકોલ છે, 10 કોમન છે. અને જેમને વધુ ઉત્પાદન લેવું છે કેમિકલ કરતાં સારું એવું,
અને વધુ સારી ગુણવત્તા લેવી છે, અમને 30 ટનનો ઘટક છે. અને 30 ટન કેવી રીતે કરવું એ હું તમને પાછળથી બધું જ આખું બ્રીફ કરી દઈશ. તમારે પ્રયોગ કરવાનો છે સેમ? સારું, ચોક્કસ. હા, હવે આપને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અત્યાર સુધી જે ક્લિયર છે એમાં. ચાલો આગળ આપણે જઈએ. આ એમનો કપાસ છે, જેમને પહેલી સિઝનમાં 5 લાખનું છાણિયું ખરીદ્યું, છાણ જ નહોતું નાખ્યું ઘરે જિંદગીમાં. કેટલાય વર્ષોથી કેમિકલ હતો, ભાગે વાગી જતા હતા. 40 એકરમાં 5 લાખનું છાણિયું નાખ્યું અને પેટ ભરીને બેક્ટેરિયા, પહેલી જ સિઝનનો કપાસ. આજુબાજુવાળા બધા જ કરતાં ડબલ કરતાં વધુ ઉત્પાદન હતું અને તેલની ટકાવારી બદલાઈ ગઈ હતી, બેમાં સ્ટેપલી બદલાઈ ગયેલા હતા. બીજું એક કામ એ કરી શકીએ, આ મરચીનું, આ આખા મરચીમાં કુકડવો આવી ગયો હતો, આખા જ મરચીમાં. પછી રિવાઇવ થઈને આટલા મરચાં બેસેલા છે. એટલે તમારે એક પ્રયોગ કરવો, તમે મરચીનો જે પ્રયોગ કરવા માંગતા હતા, નાનો પ્રયોગ કરવો, બરાબર છે. એટલે આ બધી વસ્તુ આપણે અનુભૂત ખેતરમાં, ખેડૂતોના ખેતરના પ્રયોગો અનુભૂત છે. મારે અહીંયા તે પ્રયોગો ચાલે. અહીંયા હું શું કરીશ, જો તમને કોક પાક અહીંયા ક્યારેક તમે ગમે ત્યારે અમને જોવો હશે ને તો કોક નબળો ને કોક સારો દેખાતો હશે. એટલે અમુકમાં અમે છાંટ્યું ન હોય, અમુકમાં છાંટતા હોય તો બંનેનો ડિફરન્સ દેખાય. એટલે જે આખી શિબિરમાં બેઠા હોય ને એમને અંદાજો આવે, અથવા જે આપણને સમજી શકતા હોય ને શ્રદ્ધાપૂર્વક એને અંદાજો આવે. કોકને ઊંધું લેવું હોય તો એમ કે એમના ખેતરમાં તમે જોઈને આવ્યો આવું હતું એમ. હવે એમાં નથી નાખ્યું ને પ્રયોગ કર્યો, પૂછે તો ખબર પડે ને કે આવું કેમ છે એમ. એટલે હંમેશા એકદમ પોઝિટિવ મગજ સાથે જઈએ તો એકદમ ક્લેરિટી થાય કે ગોપાલભાઈ આ શું કામ આમ હતું. પ્રશ્નોત્તરી હંમેશા થવી જ જોઈએ. એમાંય જ્યારે આપણને કંઈ નેગેટિવ દેખાતું હોય ત્યારે વિશેષ મુક્ત મને પરિવારની જેમ પ્રશ્નોત્તરી આ જ પૂછવું જોઈએ. જ્યાં એમ લાગે કે આ અમને આવું કેમ છે, હા. પ્રશ્ન પૂછીએ તો જ એનો ખુલાસો થાય. બિલકુલ. ગેરસમજ ઊભી થાય મગજમાં. અમારે ને કાકાને ને બધાને બહુ મુક્ત મને ચર્ચા હતા. કંઈક મારી વસ્તુ આમ તેમ દેખાતી ને તો બહુ મુક્ત મને પૂછે કે આનું કેમ છે, તો અમે તરત રીઝન કહેતો કે હા તો બરોબર છે. અને ક્યારેક એમાં એવું થાય કે ક્યારેક મારે સુધારો કરવા જોઈએ, મને સલાહ મળે તો સુધારો કરું ને. અરસપરસ શીખવાનું છે ને, એકબીજાનું માખણ લઈને આગળ ચાલવાનું છે. જો અમને 45,000 લીટરનો ટાંકો બનાવ્યો છે, એટલે તમારી પાસે જો કોઈ ઓલરેડી મોટા ટાંકા હોય એને ચોખ્ખું કરીને તમે પાછું મોટું તમારે કરવાનું હોય 2-4 એકરનું, તો મોટો ટાંકો બનાવી શકો. પછી તમે 2,000 લીટરના ટાંકા લઈ શકો. એટલે 200 લીટરમાં તમારે પાછું સીધું 1-1.5 એકરને પૂરું કરવું કદાચ અઘરું પડે. એટલે તમારે છાણી કમ્પોસ્ટ કરવાનું છે અને બીજું કરવાનું છે એટલા માટે. અથવા તો 200 લીટરના 4-5 ટીપણાઓ તમારે એડજસ્ટ કરીને રાખી દેવાનું, બરાબર ને. કોઈ જરૂરી હોય તો હું તમને બતાવીશ, બાકી આ બધું તમે જોયેલું છે એટલે આપણે રિપીટ નથી કરવાનું કશું. તમે જે પોપૈયાની વાત કરી હતી ને કાકા, પોપૈયા કોને નાખ્યા હતા? હા, પોપૈયામાં એ વાયરસ બહુ અઘરો છે અને મોર્ટેલિટી બહુ થાય. તમે કીધું ને કે 500 આવ્યા ને 500માંથી આટલું ઉત્પાદન આવ્યું. એટલે અનિલભાઈ કરીને છે, હું તમને એનો નંબર આપીશ. એટલે પહેલાં એ પોપૈયા કરતા હતા ઠીકઠાક હતું. એને જેવું આપણું આ પદ્ધતિ કરી તો જમીન નાની, એટલે પહેલી જ સિઝનમાં એને 4 લાખનો નફો થયો એકર. પછી એને ભાડે લીધું. અત્યારે ધીમે ધીમે કરતાં 15 એકરમાં ભાડે લઈને જમીનમાં ખેતી કરે છે અને પર એકર મિનિમમ 4 લાખથી વધુ કમાય છે. 80 કિલો એવરેજ પોપૈયા લે છે એક પ્લાન્ટે. એને વાયરસે નહીં આવ્યો, બીજું નહીં આવ્યું. જ્યારે એ છાણ નાખ્યું બરોબર અને બેક્ટેરિયા ટાઈમે ગયા તો વાયરસની ડિસ્ટર્બન્સ આવી જ નહીં. વાયરસ સપ્રેસ ફોર્મમાં જ જતો રહ્યો. એટલે પપૈયાના વાયરસને કંટ્રોલ કરવું એટલે માથાનો દુખાવો છે આખા વર્લ્ડમાં. મહારાષ્ટ્રમાં આ વખતે જે લોકોએ પપૈયા કર્યા હતા ઘણી બધી જગ્યાએ, ઇવન સૌરાષ્ટ્રમાં, ઇવન ગીરમાં છે, પપૈયા ઓલમોસ્ટ 90% ફેલ થઈ ગયા અમુક જગ્યાએ. હા, અને જ્યાં આપણું કર્યું હતું એ ખેતર એસિડિસ ઊભું હતું વિથ પ્રોડક્શન. એટલે આપણું કર્યું હતું એને કરતાં હું એમ કહીશ કે છાણ જેને પ્રોપર મળ્યું હતું, અંદરથી ન્યુટ્રિશન મળ્યું હતું, અંદરથી તાકાત હતી, વાયરસને સપ્રેસ ફોર્મમાં નાખ્યો હતો, એ પપૈયાનો સ્વાદ એવો. એ અનિલભાઈનો નંબર આપીશ, તમે પૂછજો આ વખતે આ વર્ષે એનો પપૈયાનું ઉત્પાદન કેવા હતા. મને હમણાં ફોટો લઈને આવ્યા હતા, બરાબર છે. બીજી તકલીફ હતી એમાં 3 વીઘાની અંદર 15 ટોલા ખાતર નાખ્યું પહેલાં. હા, વાહ. એટલે તમે શું કરજો કે હવે આપણે જ્યારે બેક્ટેરિયાથી એકદમ તાજું છાણનું કમ્પોસ્ટિંગ થયું હશે, પેટ ભરીને બેક્ટેરિયા ગયા હશે, પેટ ભરીને બધી વસ્તુ ગઈ હશે, એના જ પપૈયા કંઈક નવા પરફોર્મન્સમાં આવશે. છેવટે તો આપણે હેવી ઉત્પાદન
ક્વોલિટી સાથેનું, એટલે સમાધાન થઈ જવાનું છે. જી, હવે કોઈને કાંઈ પ્રશ્ન આમાં કંઈ આગળ હોય તો પૂછી શકો છો. પછી આપણે બધા ફોર્મને કેવી રીતે આગળ બધા એકબીજા સાથે. બાગાયતી પાક હોય તો આની કઈ પ્રોસેસ છે કમ્પોસ્ટ નાખવાની? અત્યારે ઊભું હોય પાક અથવા વાવેતર કરેલું હોય બાગાયતી. ઓકે, બાગાયતીમાં કોણ કોણ છે આમાંથી? અરે વાહ, મને તો આટલો અંદાજ જ નહોતો. સારું, બાગાયતમાં શું શું છે અંદાજે? ચીકુ, લીંબુ, દરેક જાત દાડમ ને સીતાફળ, આંબા મિક્સ છે, સરગવો. ઓકે, હે સરસ. લો, તો આપણે છે ને જો સારુંથી પૂછ્યું તો એને સમય છે. આ બાગાયતની ખેતી બોટાદ પાસેના ખેડૂત છે. કેમિકલ એને 6 વર્ષથી નાખ્યું જ નહોતું અને આખી જ વાડી સુકાવા માંડી, જમરૂકની, નેમેટોડ ને બીજી બધી અસરો આવી ગઈ. કેમિકલ નાખ્યું જ નહોતું, પહેલી વાત કહું છું. બીજી પદ્ધતિ કોઈ ચાલતી હતી. એમને સુકાવાની જ્યારે પ્રોસેસ ચાલુ થઈ, 6 એજન્સી બદલી નાખી. પછી તો કેમિકલના પ્રયોગ ખૂબ કરી લીધા, બધું જ કરી લીધું. આવું જ સ્થિતિ આખી જ વાડી. એટલે બાજુવાળા છે ને એક ભાઈ કે ભાઈ મફતનું છે, નાખી દો ને જરા. એટલે આપણા બેક્ટેરિયાને હેવી પ્રમાણમાં ટ્રેન્ચ કર્યા. 15 દિવસમાં એની વાડી આખી આવી થઈ ગઈ, વિધિન 15 ડેઝમાં. નીચેના જેટલા પેથોજન્સ હતા, મેં તમને કીધું મૂળમાં શું થઈ રહ્યું છે તમને નહીં દેખાય. એટલે દર પાણી સાથે બેક્ટેરિયા દેવા, દર પાણી સાથે નીચે આપ્યું તો નીચેના પેથોજનને સપ્રેસ ફોર્મ માંગી દે. જો બેક્ટેરિયા છે ને, દુનિયામાં ઓર્ગેનિક કરતી બધી જ પદ્ધતિઓમાં બેક્ટેરિયા કામ કરે. પછી એના નામ અલગ અલગ હોય, પણ આ પદ્ધતિમાં ઈશ્વર કૃપાથી એક એવી વસ્તુ મળી છે કે આની અંદર 99% મિત્ર જીવાણુ જ મલ્ટિપલ થાય છે, 110 જાતની વેરાયટી. અને એ ખેતરમાં તમે દર પાણી હાથે નીચે વહાવશો તો જેટલા નથી કામના એને સપ્રેસ કંટ્રોલમાં રાખશે. કામના જીવાણુઓ વધીને મૂળિયા પાસે સરસ મજાનું વાતાવરણ રાખે તો પરફોર્મન્સ બદલાય કે નહીં? હવે આની જ બદલે આપણે જનરલ ચાલતી પદ્ધતિઓનો ઘોળ બનાવીને આપણે અંદર નાખીએ, એમાં પેથોજન છે અને બીજા છે અને સડવાનું બાકી છે, બીજી પ્રોસેસ છે. 2 જ મિનિટ ખાલી બંધ કરી શકો છો. તો 30 ટન છાણિયું તમે બાગાયતમાં નાખ્યું તો તમારે કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ? ભગતસિંહભાઈ, ચોક મળશે? હા. આ દરેક ઝાડના થળિયા છે. આ ઝાડની કેનોપી અહીંયા સુધી હશે, આની અહીંયા સુધી હશે, આની અહીંયા સુધી હશે. બરોબર છે? ક્યારેક તમે પ્રોનિંગ કરતા હશો પણ મૂળિયું તો આગળ વધી જ ગયું છે. તો અહીંયા જ્યારે છાણિયું દેવું હોય ત્યારે અહીંયા નહીં દેવાનું. અહીંયા 1 બાય 1 ફૂટની આવી રીતે જર પાડી દેવાની ઊંડી, આમ વચ્ચે એક જર પાડી દેવાની. હા, એક નિક જ બનાવી દેવાની. એ નિકની અંદર જ છાણિયું આ નાખવાનું. એ નિકની અંદર જ ડ્રીપ ગોઠવીને બેક્ટેરિયા રિલીઝ કર્યા કરવાના. આ જ નિક. બરોબર છે? અહીંયા આડું નહીં ગયું તોય ચાલશે. આની કેનોપી અહીંથી અહીંયા સુધી છેક ગ્રહણ કરશે અને અહીંથી અહીંયા સુધી ગ્રહણ કરી જશે. અને નિકમાંથી જ સીધા અહીંયા મૂળિયા એબ્ઝોર્બ કરશે. એક વખત નિક કરશો એટલે ત્યાંના મૂળિયા કટિંગ થઈ જશે બધાના. એટલે વ્હાઇટ રૂટ્સ ત્યાં ફૂટી જશે આ જ સિઝનમાં. અને વ્હાઇટ રૂટ્સ ફૂટશે અને અહીંયા નિક કરીને તરત જ છાણિયું નાખી દેવાનું. નિક કર્યાના બીજે જ દિવસે અથવા એ જ દિવસે કમ્પોસ્ટ કરીને પછી જ નિક કરવાની, એની પહેલાં નહીં કરતા. જેવી નિક કરો બીજે દિવસે અંદર કમ્પોસ્ટ ભરીને આપી દેવાનું, 30 ટન 10 ટન કે 5 ટન વોટ એવર. અને એની ઉપર જ ડ્રીપ મૂકીને તરત બેક્ટેરિયા રિલીઝ ચાલુ કરી દેવાના. એટલે ત્યાં જેવા તંતુમૂળ ફૂટશે એ સીધો જ અહીંથી ખોરાક ગ્રહણ કરીને તમારા રોપાની કલર જેવો કેવો ફટાફટ બદલાય તમે જોજો, એનો ગ્રોથ કેવો બદલાય તમે જોજો. બીજો એક રસ્તો છે કે તમારું આ ઝાડ છે, સમજો કે તમારી પાસે નિકની વ્યવસ્થા કોઈ નહોતી, તો આ ઝાડ છે એની કેનોપી સમજો અહીંયા સુધી થઈ, તો આને અહીંયા જેવું આવે અહીંયા 1 બાય 1 ફૂટનો ખાડો કરી દેવાનો અથવા 2 બાય 2નો, એમાં છાણિયું ભરી દેવાનું.
અને ત્યાં ઓલી મોટી ડ્રીપ છોડતી હોય ને એક જ છે પાણીની, એ જ છોડવાની ડ્રીપર મોટા ઓનલાઈન, બરાબર. પછી બીજા 1-2 મહિના પછી અહીંયા ખાડો કરી દેવાનો, પછી અહીંયા છાણો કરી દેવાનો. આ ખાડામાંથી આ ઝાડ ને આ ઝાડ બે લેશે, આ ખાડામાંથી આ ઝાડ ને આ ઝાડ બે લેશે ખોરાક. આ જે ખાડો આવ્યો એ ખાડામાંથી આ બેયના તંતુ મૂળ ત્યાંથી ગ્રહણ કરીને પોકાડશે. પણ આ ખાડામાંથી એક લિમિટેશન હશે, અહીંયા કર્યું. એક સાથે બધા ખાડા બધી બાજુ કરશો તો બધા મૂળ ડિસ્ટર્બ થઈ જશે ઝાડના. પણ જો નિક કરશો તો સૌથી વધુ ઉત્પાદન રહેશે. અને નિક છે ને તમારે નેજા છાણિયું નાખ્યા કરવાનું, ત્યાં ને ત્યાં જ તમારે બેક્ટેરિયા છોડ્યા કરવાના, ત્યાં ને ત્યાં જ તમારે જે કચરો આજુબાજુ પત્તા બધું પડ્યું હોય ને ત્યાં ને ત્યાં જ ઉપર ઢાંકી રાખવાનું. તો એની મજાની વાત શું થશે કે નિક છે ને કોઈ દિવસ ભરાશે જ નહીં, એ ખાજાત કરશે વનસ્પતિને. નિક છે ને તમે જોશો ને થોડાક દિવસ પછી વળી પાછું બેસી ગઈ હશે, વળી પાછું થોડાક દિવસ પછી નાખ્યું હશે ને તો વળી પાછું બેસી જશે. અને નિકમાં સૌથી મોટો ફાયદો એમ થશે કે જે આ નિક છે, અહીંયા ઝાડના તંતુમૂળો છે એ સીધા જ અહીંથી ખોરાક ગ્રહણ કરશે. જેવું તમે પાણી, બેક્ટેરિયા, અહીંયા બધું છાણ ને બધું મસ્ત મજાની બધી સ્લરી ને બધું ભર્યું છે, સ્લરી નાખશો તો એક સ્ટેપ બધું મળશે. અહીંથી આ ઝાડવાળા ને અહીંથી આ ઝાડવાળા સતત ગ્રહણ કર્યા કરશે અને ખૂબ એક્ટિવેટ ફોર્મમાં છે, ખૂબ એક્ટિવેટ. જે દાડમની અંદર અઘરો પાક છે અને દાડમની અંદર બહુ એટલે બહુ અમે હેવીમાં હેવી ઉત્પાદન 7 વર્ષથી કન્ટિન્યુ લે છે ને આ નિક પદ્ધતિથી જ કરાવીએ છીએ. અને નિકમાં તે એ દર 15 દિવસે સ્લરી છોડી દે છે, દર અઠવાડિયે બેક્ટેરિયા પેટ ભરીને છોડી દે છે. એ લોકો છે ને માણસ 2 વધુ રાખી લે છે, કારણ કે એને પોસાય છે, ઉત્પાદન ઓછું આવે છે ને એને સ્લરી બનાવીને નાખવું બેન પોસાય છે, કારણ કે એને 6.5 લાખનો પ્રોફિટ થાય છે, એ માણસોનો ખર્ચો બાદ કરતા છે. આજે જેને નફો થતો હોય છે એને બધું કરવું પોસાશે. એટલે જ અમે જ્યારે એકદમ તમારી સરસ મજાનું બાગાયત જામી ગયેલું છે એના જ બાગાયતમાં તમારે હું તમને એમ નથી કહેતો કે અહીંયા માણસોની તકલીફ છે, પણ પેટ ભરીને છાણિયું કમ્પોસ્ટ કરીને આપી દો 30 ટન સાથે, એ ધરાઈને ખાશે ને એ રોપો મજબૂત થશે. જો આંબામાં આ વખતે આખા ગુજરાતમાં તકલીફ છે, હે ને, કચ્છના ખેડૂતો સ્પેશિયલી અહીંયા ગયા, ગાંધીનગર ને ઘણી બધી તકલીફો બહુ